So, in the previous lecture, we start the discuss about the group number 14, carbon family, right? In this group, we discuss about the name of the elements, for example, carbon, silicon, germanium, tin, lead, and the last one is a flerovium. It is a synthetically prepared radioactive elements. Atomic number is 114 and atomic mass is, I think so, 286 kilogram per mole. And its half-life span is very short, and that is why its chemistry has not been established, right? બહુ શોર્ટ હાફ લાઈફ છે એટલે બહુ એની કેમેસ્ટ્રી આપણને ફાઇન્ડ થતી નથી. હવે ડિસ્કશન સ્ટાર્ટ કરીએ આપણી ફિઝિકલ પ્રોપર્ટીઝની. ગ્રુપમાં અપ ટુ ડાઉન જશો તો આયોનિક રેડી તમને બધામાં નહીં મળે, કેમ કે કાર્બન આયોનિક બોન્ડ ફોર્મ નહીં કરે, સિલિકોન આયોનિક બોન્ડ ફોર્મ નહીં કરે. એટલે આપણને જનરલી જે ઇન્ફોર્મેશન આપી છે, ઇટ ઇઝ ગિવન ફોર ધ covalent radius. As we go down, the size increase. No exception. આમાં કોઈ એક્સેપ્શન નથી. That is why covalent radius છે એ પણ તમે ગ્રુપમાં અપ ટુ ડાઉન જશો તો ઇન્ક્રીઝિંગ સાઇઝમાં જશે. આયોનાઇઝેશન એન્થાલ્પીની અંદર એક એક્સેપ્શન છે લાસ્ટની અંદર, એન્ડ ઇટ ઇઝ અ lead and tin. The ionization enthalpy of lead is greater than that of the tin. આમ નોર્મલ ટ્રેન્ડની અંદર વિચારીએ આપણે તો ગ્રુપમાં અપ ટુ ડાઉન જાઓ તો સાઇઝ કેવી થાય? ઇન્ક્રીઝ. જો સાઇઝ ઇન્ક્રીઝ થાય તો આયોનાઇઝેશન એન્થાલ્પી શુડ બી ડિક્રીઝ, બટ નોટ ઇન ધ લાસ્ટ વન. આમાં નથી થતી, એક્સેપ્શન છે. ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં ઘણો બધો ચેન્જ છે. નોર્મલી ગ્રુપમાં અપ ટુ ડાઉન જાઓ તો મેટાલિક કેરેક્ટર ઇન્ક્રીઝ થાય, ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિક્રીઝ થાય જ છે, બટ લાસ્ટ થ્રીની અંદર ઓલમોસ્ટ સેમ છે. ફોર એક્ઝામ્પલ જર્મેનિયમ, ટીન અને લેડ, એની જે ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ ઓલમોસ્ટ સેમ છે, બરાબર. એટલા માટે અહીંયા કાર્બન પછી નેક્સ્ટ આવશે લેડ. આ ત્રણમાં સિલિકોન, જર્મેનિયમ અને ટીનની અંદર સેમ છે. લેડની ઇલેક્ટ્રોનેગેટિવિટી મોર છે. ડેન્સિટીની અંદર ખાલી એક ડિસ્કશન આપણે કરી હતી, ડાયમંડ અને ગ્રેફાઇટની. થઈ તે ડિસ્કશન કે નથી થઈ? ઓકે. નોર્મલી ગ્રુપમાં અપ ટુ ડાઉન જાઓ તો ડેન્સિટી ઇન્ક્રીઝ થાય, બટ મેં અહીંયા એક એક્સેપ્શનમાં લખ્યું છે સિલિકોન એન્ડ કાર્બન, અને બાજુમાં લખ્યું છે ડાયમંડ એન્ડ ગ્રેફાઇટ. મીન્સ વોટ? જો નોર્મલી તમે ગ્રુપમાં અપ ટુ ડાઉન જાઓ તો ડેન્સિટી ઇન્ક્રીઝ થાય, તો લીસ્ટ ડેન્સિટી કોની હોય? ડેફિનેટલી કાર્બનની, કેમ કે ફર્સ્ટ એલિમેન્ટ છે. અને હાઈએસ્ટ ડેન્સિટી કોની હોવી જોઈએ? લેડની, રાઈટ. બટ સિલિકોન અને કાર્બનની અંદર ચેન્જ આવો છે કે ઇફ કાર્બન ઇઝ અ ડાયમંડ, જો આ ડાયમંડ હોય, સોરી માય મિસ્ટેક, ઇફ ઇટ ઇઝ અ ગ્રેફાઇટ, જો આ ગ્રેફાઇટ હોય તો કાર્બનની ડેન્સિટી લેસ હોય, એન્ડ ઇફ ઇટ ઇઝ અ ડાયમંડ, જો આ ડાયમંડ હોય તો એની ડેન્સિટી કમ્પેર ટુ સિલિકોન ઇઝ મોર. ખાલી ચેન્જ એટલો છે કે તમને અહીંયા એલ્ટ્રોપ્સ કયો આપ્યો છે, ગ્રેફાઇટ છે કે ડાયમંડ છે, રાઈટ. સો એને અકોર્ડિંગલી જનરલી ડિસિઝન લેવાતું હોય. કાંઈ ન કીધું હોય, સપોઝ કાંઈ ન કીધું હોય, ઘણાના ક્વેશ્ચન એવા હોય કે સર કદાચ કાંઈ નથી ક્લેરિફિકેશન આપ્યું તો તમારે લેસ જ લેવાની, રાઈટ. સિલિકોનની મોર અને કાર્બનની લેસ, બીકોઝ થર્મોડાયનેમિકલી મોર સ્ટેબલ ઇઝ ગ્રેફાઇટ, નોટ ડાયમંડ, રાઈટ. થર્મોડાયનેમિકલી મોર સ્ટેબલ કોણ છે? ગ્રેફાઇટ છે. સ્ટાન્ડર્ડ ફોર્મ જો કોઈ કાર્બનનું હોય તો એ ગ્રેફાઇટ છે, ડાયમંડ નથી. તમે થર્મોડાયનેમિક્સમાં શીખ્યા હો. સ્ટાન્ડર્ડ ફોર્મ ઓફ એલિમેન્ટમાં જુઓ તો કાર્બન ઇઝ અ સ્ટાન્ડર્ડ ફોર્મ,
કાર્બનનું સ્ટાન્ડર્ડ ફોર્મ છે એ ગ્રેફાઇટ છે અને ડાયમંડ નથી, તો તમારે આ જ ઓર્ડરને ફોલો કરવો જોઈએ, રાઈટ. મેલ્ટિંગ પોઈન્ટ સેમ આયોનાઇઝેશન એન્થાલ્પીની જેમ જ આવશે. નોર્મલી અપ ટુ ડાઉન જાવ તો ડિક્રીઝ થાય, બટ મોર કોનું હોવું જોઈએ? મોર કોનું હોવું જોઈએ? ટીન કે લેડનું. ડિક્રીઝ થાય છે તો ટીનનું હોવું જોઈએ, પણ અહીંયા છે કોનું? લેડનું. એક્સેપ્શન છે શેમાં? મેલ્ટિંગ પોઈન્ટમાં. બોઇલિંગ પોઈન્ટમાં કોઈ એક્સેપ્શન નથી, નો એક્સેપ્શન ઇન બોઇલિંગ પોઈન્ટ. અપ ટુ ડાઉન જશો તો ડેફિનેટલી સીધો જ ટ્રેન્ડ છે કે ડિક્રીઝ જ થાય છે. નો એક્સેપ્શન ઇન બોઇલિંગ પોઈન્ટ. બોલો, આટલી ખબર પડી ગઈ? હલો, ક્લિયર? મેલ્ટિંગ પોઈન્ટમાં એક્સેપ્શન કીધો કયો? ટીન અને લેડ. બોઇલિંગ પોઈન્ટમાં નો એક્સેપ્શન એટ ઓલ. Next discussion is chemical property. First of all, we will discuss about the oxidation state. Group oxidation state કયો છે? +4. Highest oxidation state તમને +4 find થશે. ગ્રુપમાં અપ ટુ ડાઉન જાઓ તો +2 ની સ્ટેબિલિટી ઇન્ક્રીઝ, +4 ની સ્ટેબિલિટી ડિક્રીઝ, એન્ડ ઇટ ઇઝ ડ્યુ ટુ ઇનર્ટ પેર ઇફેક્ટ. સો કાર્બન જનરલી +4 આ શો ન કરે. આનો મિનિંગ સમજાય છે? ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન લૂઝ નહીં કરે કાર્બન. કોવેલન્ટ બોન્ડ ફોર્મ કરી શકે, આયોનિક બોન્ડ કાર્બન ફોર્મ ન કરી શકે. હલો, કાર્બન કેન નોટ ફોર્મ આયોનિક બોન્ડ, ઇટ કેન ઓનલી ફોર્મ કોવેલન્ટ બોન્ડ. હા, તમને રેડોક્સની અંદર શીખવાડ્યું હોય કે કાર્બન કેન શો -4 ટુ +4 ઓક્સિડેશન સ્ટેટ. એ -4 એ શો કરી શકે અને +4 એ શો કરી શકે. બધી વેરાયટી છે કાર્બન પાસે. -4 થી +4 સુધી એ ઓક્સિડેશન સ્ટેટ શો કરી શકે, રાઈટ. સો નોર્મલી કાર્બન છે એ ઓક્સિડેશન સ્ટેટ +4 જનરલી વધારે કરતો હોય ક્યારે? જ્યારે એની સાથે કોઈ ઇલેક્ટ્રો નેગેટિવ એલિમેન્ટ્સ કમ્બાઇન થાય. ફોર એક્ઝામ્પલ, હેલોજન ગ્રુપ હોય, ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય, તો એ +4 શો કરી શકે. નોર્મલી એના કરતા મોર ઇલેક્ટ્રો પોઝિટિવ એલિમેન્ટ્સ હોય તો એ નોર્મલી -4 શો કરે. ફોર એક્ઝામ્પલ, હાઇડ્રોજન છે, સ્પેશિયલી હાઇડ્રોજન છે, રાઈટ. સો આ એની એક મેટર છે. અપ ટુ ડાઉન જાઓ તો +2 ની અંદર નોર્મલી ટીન અને લેડ છે એ આની અંદર મોર સ્ટેબલ હોય +2 ની અંદર. બટ નોર્મલી +2 ઓક્સિડેશન સ્ટેટ જે કમ્પાઉન્ડ હોય લાસ્ટ 2 એ મોસ્ટલી આયોનિક કમ્પાઉન્ડ હોય, અને +4 ના જે કમ્પાઉન્ડ હોય છે એ મોસ્ટલી કોવેલન્ટ હોય. બટ એમાં એક એક્સેપ્શન જોશું આપણે કે SnF4 હોય કે PbF4 હોય તો આની અંદર એનો ઓક્સિડેશન સ્ટેટ +4 છે. હાવેવર ધે આર આયોનિક, ધે આર નોટ કોવેલન્ટ. આ બે આયોનિક છે, કોવેલન્ટ નથી. એટલે આવા ક્યાંક એક્સેપ્શન જોવા મળશે. મોડ્યુલમાં નહીં આપ્યું હોય, નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો, લગભગ છે, પણ એમ છતાં ચેક કરી લેજો. SnF4 એન્ડ PbF4. +4 માં નોર્મલી કોવેલન્ટ હોય, બટ આ બે કમ્પાઉન્ડ છે એ આયોનિક કમ્પાઉન્ડ હોય +4 ની અંદર. +2 oxidation state increase as goes down the group. +2 oxidation state નું સ્ટેબિલિટી ઓર્ડર પૂછે તો લેડ, ટીન એન્ડ જર્મેનિયમ. +4 ઓક્સિડેશન સ્ટેટની સ્ટેબિલિટી પૂછે તો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, રાઈટ. આ જનરલી જોવાનું. આયોનિક મોર +2 હોય +4 સ્ટેટની કમ્પેરિઝનમાં. જનરલી +4 ઓક્સિડેશન સ્ટેટ આર કોવેલન્ટ. જનરલી લખ્યું છે, ધ્યાનથી સમજજો, આવા એક્સેપ્શન છે પાછા. Sn have +2 and +4 both oxidation state. Same in Sn
+2 ઓક્સિડેશન સ્ટેટ એક્ટ એઝ અ રિડ્યુસિંગ એજન્ટ. શું કામ? એ +4 માં જાય તો શું થાય? It self oxidize and that is why it acts as a reducing agent. Same એનાથી ઊંધું છે. Pb +2 oxidation state is more stable compared to +4 oxidation state and act as a oxidizing agent. Right? +4 માંથી એની ટેન્ડન્સી કેવી હોય? +2 માં જવાની. +4 માં એની સ્ટેબિલિટી લિસ્ટ હોય. સપોઝ એ કમ્પાઉન્ડ +4 વાળું હોય તો એ લીસ્ટ સ્ટેબલ હોય. સ્ટેબલ થવા એ ક્યાં જતું હોય? +4 માં, સોરી +2 માં. માય મિસ્ટેક. આટલી ખબર પડી? એટલે ધ્યાન રાખજો, એક પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે કે વેન Sn+2 બરાબર એ ઓક્સિડેશન સ્ટેટમાં હોય તો એ રિડ્યુસિંગ એજન્ટ હોય, એન્ડ લેડ +2 માં ઓક્સિડેશન સ્ટેટમાં હોય ધેન ઇટ એક્ટ એઝ અ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. હલો હલો, મેં સાચું કીધું? હજી હા પાડે છે બધા. લેડ +2 માં હોય તો એ રિડ્યુસિંગ એજન્ટ હોય, સોરી Sn+2 માં હોય તો એ રિડ્યુસિંગ એજન્ટ હોય, એન્ડ લેડ +4 માં હોય તો એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય. ટપ્પો પડે છે? નેક્સ્ટ ઇઝ અ ઓક્સાઇડ્સ. ઓક્સાઇડ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ અને ઓક્સાઇડ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા, કેટલા ઓક્સિડેશન સ્ટેટ શો કરે છે? +2 એન્ડ +4. ધ્યાનથી સમજજો, આમાં વેરાયટી બહુ બધી છે. +2 એન્ડ +4 ઓક્સિડેશન સ્ટેટ શો કરે છે. જનરલી કાર્બન એન્ડ અધર એલિમેન્ટ can form two type of oxides. Either they form monoxide or dioxide. આ બધા એલિમેન્ટ છે મોનોક્સાઇડ અને ડાયોક્સાઇડ બે ફોર્મ કરે. બરોબર ધ્યાનથી સમજજો. મોનોક્સાઇડ હોય તો ઓક્સિડેશન સ્ટેટ કેટલો હોય? +2. અને ડાયોક્સાઇડ હોય તો +4. અચ્છા, કાર્બનની અંદર +2 ઓક્સિડેશન સ્ટેટ તમને જોવા મળે કાર્બન મોનોક્સાઇડમાં, અને સ્ટેબલ છે. ધ્યાનથી સમજજો. જ્યારે નીચે તમે જાઓ તો એ +2 તો સ્ટેબિલિટી છે જ તે, એમાં પણ +4 ની સ્ટેબિલિટી તમને જોવા મળશે. ફોર એક્ઝામ્પલ લેડ ડાયોક્સાઇડ હોય PbO2, એ પણ એક્ઝિસ્ટ કરતું હોય. તો બધાની અંદર તમને +2 અને +4 ઓક્સિડેશન સ્ટેટ મળશે જ્યારે મોનોક્સાઇડ અને ડાયોક્સાઇડ ફોર્મ કરે. જેનો ઓક્સિડેશન સ્ટેટ મોર હોય જનરલી એની અંદર તમને એનો એસિડિક કેરેક્ટર મોર શો થશે. જ્યાં ઓક્સિડેશન સ્ટેટ મોર હશે એ લેસ ઓક્સિડેશન સ્ટેટની કમ્પેરિઝનમાં મોર એસિડિક કેરેક્ટર હશે. For example, if I am talking about carbon monoxide and carbon dioxide, so carbon monoxide neutral hoy. કેવો હોય? When carbon dioxide is a acidic. હવે તમે ગ્રુપમાં અપ ટુ ડાઉન જાઓ તો મેટાલિક કેરેક્ટર ઇન્ક્રીઝ થાય. મેટાલિક કેરેક્ટર ઇન્ક્રીઝ થાય. As the metallic character increase, basic character will also increase. આટલી ખબર પડે? હવે એના ઉપરથી ઘણા બધા આપણે ડિસિઝન લેશું, મીન્સ કે ઘણી બધી ડિસ્કશન કરશું. આમાંથી ઘણા છે એ એસિડિક હશે, આમાંથી ઘણા છે એ બેઝિક હશે, અને મોટા ભાગના એમ્ફોટેરિક પણ જોવા મળશે, પણ બેઝિક કેરેક્ટર બહુ લેસ જોવા મળશે. આની અંદર તમે લેડમાં જશો ને તો એ એમ્ફોટેરિક સુધી આવશે, બેઝિક સુધી નહીં આવે. બરાબર? જો મોનોક્સાઇડ એન્ડ ડાયોક્સાઇડ. ડાયોક્સાઇડ ઇઝ મોર એસિડિક ધેન મોનોક્સાઇડ, કેમ કે આનો ઓક્સિડેશન સ્ટેટ મોર હશે. SiO, silicon monoxide, only exists at high temperature. બહુ હાઈ ટેમ્પરેચર ઉપર લઈ જાવ તો જ એનું એક્ઝિસ્ટન્સ હોય છે. એટલે નોર્મલી આ નોર્મલ ટેમ્પરેચરની અંદર એક્ઝિસ્ટ નથી કરતો. કોણ? સિલિકોન મોનોક્સાઇડ, SiO.
કાર્બન મોનોક્સાઇડ ઇઝ અ ન્યુટ્રલ, પહેલા જ કીધું. જો એ એમ્ફોટેરિક નથી, ધ્યાનથી સમજજો. કેવો છે? ન્યુટ્રલ છે. કેવો છે? હજી એક આગળ ન્યુટ્રલ આવશે, આજે જ શીખવાડીશ તમને. NO આવશે, એ ન્યુટ્રલ છે. બરાબર. 2 ટાઈપ ઓફ ઓક્સાઇડ જનરલી ન્યુટ્રલ જોવા મળશે, એક CO એન્ડ NO. બાકી એમ્ફોટેરિક અને ન્યુટ્રલમાં ડિફરન્સ છે. ઇટ વિલ નોટ રિએક્ટ વિથ એસિડ એન્ડ બેઝ, જ્યારે એમ્ફોટેરિક કેન રિએક્ટ વિથ બોથ એઝ વેલ એઝ એસિડ એન્ડ બેઝ. આ ન્યુટ્રલ છે. GeO જર્મેનિયમનો ઓક્સાઇડ છે, એ ડિસ્ટિંક્ટલી એસિડિક હોય છે, એટલે એને એસિડિક જ કન્સિડર કરવાનો, રાઈટ. અને SNO and PbO both are amphoteric. સેમ વે PbO2 and SNO2 એ તમને એમ્ફોટેરિક જ મળશે. આપ્યું છે SNO2 and PbO2 both are amphoteric. એટલે SN અને PB ના મોનોક્સાઇડ હોય કે ડાયોક્સાઇડ, બોથ આર એમ્ફોટેરિક. બેઝિક તમને એકેય નહીં જોવા મળે આ ગ્રુપમાં. મેં શું કીધું? મોર ધેન એમ્ફોટેરિક સુધી આવશે, બેઝિક કેરેક્ટર નહીં મળે. ડાયોક્સાઇડ જનરલી બધા કેવા હોય છે? એસિડિક. બટ લાસ્ટ 2 વાળા જે છે એ એમ્ફોટેરિક છે, રાઈટ. એટલે CO2, SiO2 એન્ડ GeO2 આર એસિડિક. યાદ રહ્યું? મોડ્યુલમાં આટલી મેટર નથી આપ્યો, ધ્યાનથી સમજજો. અગેન કહું છું, હું ફરીથી બોલું છું, ધ્યાનથી સમજજો. 2 ટાઈપ ઓફ ઓક્સાઇડ, વન ઇઝ મોનોક્સાઇડ, અધર ઇઝ મોનોક્સાઇડ ઇઝ લેસ એસિડિક કમ્પેર ટુ ડાયોક્સાઇડ. અચ્છા, એક ન્યુટ્રલને યાદ રાખવાનો, કયો? CO. બરાબર. પછી લાસ્ટ 2 વાળા જે છે એ મોનોક્સાઇડ હોય કે ડાયોક્સાઇડ હોય, બોથ આર એમ્ફોટેરિક, રાઈટ. બાકીના તમને બધા કેવા મળશે? એસિડિક. ક્લિયર થાય છે? એકનું એક્ઝિસ્ટન્સ હાઈ ટેમ્પરેચરે હોય, કોનું? SiO નું, રાઈટ. એનું હાઈ ટેમ્પરેચરે એક્ઝિસ્ટન્સ હોય. આટલું ક્લિયર બધાને? બોલો, આમાં કોઈને ક્વેરી હોય તો પૂછો. ક્લિયર? નેક્સ્ટ ઇઝ એક આની અંદર વધારાની એક્સ્ટ્રા તમને ઇન્ફોર્મેશન આપી છે, જે લાસ્ટ ટેક્સ્ટબુકમાં ક્યાંય આપી નહોતી. અમે તેને બોક્સની અંદર જ લીધું છે મોડ્યુલમાં. એડિશનલ ઇન્ફોર્મેશન છે આવડિયા. તમારા મોડ્યુલમાં જોજો, ડાર્ક કરીને એક બોક્સ આપ્યું છે, ખાલી ઇન્ફોર્મેશન છે. જે NCERT ટેક્સ્ટબુક આપી હતી એની અંદર પણ આ ઇન્ફોર્મેશન જે તે ટાઈમે નહોતી. આ હું ક્લેરિફાઈ કરી દઉં છું. NCERT બુકની અંદર આ મેટર જે તે સમયે નહોતી, રાઈટ. એક્સ્ટ્રા છે, મોડ્યુલમાં આપી છે પણ એક્સ્ટ્રા છે. ઇન્ફોર્મેશન જ છે. એમાં લખ્યું છે ને કે લેડ ઓલ્સો ફોર્મ મિક્સ ઓક્સાઇડ એઝ વેલ એઝ આયન. આયનની જેમ ઈ પણ મિક્સ ઓક્સાઇડ ફોર્મ કરે. આયનમાં એક આવો ઓક્સાઇડ ફોર્મ થાય, Fe2 વાળો, Fe3O4 વાળો થાય. એમાં Fe2O3 અને FeO બેયનો મિક્સ ઓક્સાઇડ હોય. તમે એનો ઓક્સિડેશન સ્ટેટ ફાઇન કરો તો 8/3 આવતો હોય, બરાબર. એમાં 2 ટાઈપના ઓક્સાઇડ્સ મિક્સ હોય, મિક્સચર હોય એનું, અને એટલા માટે આ મિક્સ ઓક્સાઇડ તરીકે નોન છે. બે, લેડ ઓક્સાઇડ અને આયનનો ઓક્સાઇડ. નેક્સ્ટ, રિએક્ટિવિટી ટુવર્ડ્સ વોટર. નોર્મલી કાર્બન, સિલિકોન, જર્મેનિયમ આર નોટ અફેક્ટેડ વિથ ધ વોટર. વોટરની એની ઉપર કોઈ ઇફેક્ટ ન થાય. હા, તમે હાઈ ટેમ્પરેચરે લઈ જાઓ તો એ પોસિબલ થાય. લખ્યું છે ને કે લેડની સાથે તમે વોટરની રિએક્શન કરાવો તો એ રિએક્શન કરે. જો અહીંયા લખ્યું છે હાઈ ટેમ્પરેચર ઉપર લઈ જાઓ ત્યારે, એકચ્યુઅલી આ વોટર ન હોય, વોટર વેપર હોય. શું હોય? આ વોટર ન હોય પણ શું હોય છે? વોટર વેપર ઇઝ પાસ્ડ ઓન ધ કાર્બન. કાર્બન નહીં તે તમારે એકદમ રેડ હોટ કરવો પડે. એકદમ કાર્બનને તમારે ફૂલ હીટિંગ આપવું પડે, એકદમ રેડ હોટ થઈ જાય. પછી એના ઉપરથી તમે વોટર વેપર પાસ કરો ત્યારે તમને વોટર ગેસ છે એ ફાઇન્ડ થાય. શું ફાઇન્ડ થાય છે? વોટર ગેસ.
CONH2 is a mixture and it is called water gas. શું કહેવાય છે આને? વોટર ગેસ. આઈધર એનું બીજું નામ છે સિન ગેસ. કયું નામ છે એનું? સિન ગેસ. આખું નામ છે સિન્થેસિસ ગેસ. કેવું નામ છે એનું? સિન્થેસિસ ગેસ. અને શોર્ટની અંદર એને બોલાય છે સિન ગેસ. સેમ જો તમે H2O ની જગ્યાએ N2 નાઇટ્રોજન પાસ કરો તો CONH2 નું મિક્સચર મળે એન્ડ ઇટ ઇઝ કોલ્ડ પ્રોડ્યુસર ગેસ. એનું બીજું નામ શું છે? પ્રોડ્યુસર ગેસ. એટલે આવા 2 ટાઈપના ગેસ મળે. ધે આર વેરી ગુડ ફ્યુલ્સ. આ બહુ સારું ફ્યુલ્સ છે. ઇન્ડસ્ટ્રીઝની અંદર આના એઝ અ ફ્યુલ્સ તરીકે યુઝ થતો હોય છે. આની અંદરથી હજી આનું હીટિંગ કરે અને CO2 એમાંથી પ્રોડ્યુસ થાય એટલે આને ફ્યુલ તરીકે યુઝ થતો હોય. હાઇડ્રોજનના યુનિટની અંદર આવતું બધું આ લોકોએ રિમૂવ કરી દીધું છે, રાઈટ? પછી એ જ રીતે તમે સિલિકોનમાંથી પણ આ રીતના SiO2 ફોર્મ કરી શકો. બટ હીટ કરવાનું, હાઈ ટેમ્પરેચરે લઈ જવાનું, સ્ટીમમાં લઈ જવાનું, ત્યારે ડીકમ્પોઝ થાય. લેડ ઉપર જ્યારે તમે વોટર હાઈ ટેમ્પરેચરે લઈ જાઓ અથવા તો વોટર સ્ટીમ પાસ કરો તો એ અનઅફેક્ટેડ એટલે હોય કે એના ઉપર એક ઓક્સાઇડનું પ્રોટેક્ટિવ લેયર થઈ જાય અને એને લીધે એન્ડ ડ્યુ ટુ ધીસ વન ઇટ બીકમ્સ અનરિએક્ટિવ. આમ તો અનરિએક્ટિવ વર્ડ ખોટો કહેવાય, લેસ રિએક્ટિવ થઈ જાય. કેવું થઈ જાય? લેસ રિએક્ટિવ. આટલી મેટર વોટરની આપી છે. પછી હેલોજન્સ. અચ્છા, વોટ ઇઝ ધ ઓક્સિડેશન સ્ટેટ ઓફ 14 ગ્રુપ? +2 એન્ડ +4. સો 2 ટાઈપના ઓક્સાઇડ ફોર્મ હેલોજન્સ ફોર્મ કરે. કયા કયા કરે? MX2 એન્ડ MX4. આમ તો M નો લખાય, ત્યાં E લખવું જોઈએ. 2 ટાઈપના હેલાઇડ્સ ફોર્મ કરે, EX2 એન્ડ EX4. E મીન્સ એલિમેન્ટ, M મીન્સ મેટલ. બધી મેટલ નથી, રાઈટ? સો આ 2 ટાઈપના હેલાઇડ્સ ફોર્મ કરે. નોર્મલી જે આ હેલાઇડ્સ હોય છે એ બધા આયોનિક હોય અને આ હેલાઇડ્સ છે એ બધા મોસ્ટલી કોવેલન્ટ હોય. એક્સેપ્શન મેં કહી દીધા. કયા કીધા? SN4 અને PB4. બરાબર? આ બે જે છે એ કેવા છે? આયોનિક. SNF4 અને PBF4 એ જનરલી આયોનિક હોય. જો 2 ટાઈપના હેલાઇડ્સ કીધા છે, આ આયોનિક નેચરના છે. હાઇબ્રિડાઇઝેશન એનું sp3 તમને જોવા મળે. સિમ્પલ છે, એમાં કઈ અઘરું નથી, રાઈટ? હેવિયર એલિમેન્ટ્સ એક્સેપ્ટ કાર્બન એન્ડ સિલિકોન, આ બધા MX2 ટાઈપના હેલાઇડ્સ ફોર્મ કરે. કેમ કે મેં એવું કીધું કે આ કેવા હોય છે? આયોનિક. તો કાર્બન અને સિલિકોન એ આયોનિક બોન્ડ ફોર્મ ન કરતા હોય એટલે જનરલી કાર્બન એન્ડ સિલિકોન છે આ 2 ટાઈપના મીન્સ કે EX2 ટાઈપના હેલાઇડ્સ ફોર્મ નહીં કરે. એની સ્ટેબિલિટી ન હોય. સ્ટેબિલિટી ઓફ ધીસ હેલાઇડ્સ ઇન્ક્રીઝ ડ્યુ ટુ ધ ઇનર્ટ પેર ઇફેક્ટ. એટલે બરોબર ધ્યાનથી સમજજો. GeX2 is less stable than SnX2 અને અહીંયા આવી જશે PbX2. આ સ્ટેબિલિટીનો ઓર્ડર છે, બરાબર? અને એની પાછળનું રીઝન ડ્યુ ટુ ઇનર્ટ પેર ઇફેક્ટ. આમ તમે નીચે જાઓ ને એટલે આમ જાઓ ને આમ એમ આયોનિક કેરેક્ટર કેવું થાય? ઇન્ક્રીઝ થાય. આમ જોશો એમ આયોનિક કેરેક્ટર કેવું થાય? ઇન્ક્રીઝ થાય. હલો હલો, આઈડિયા આવે છે? ટપ્પો પડે છે? CCl4 does not undergo hydrolysis. એક નોટ કરો. જનરલી કોવેલન્ટ હેલાઇડ્સ
અંડરગો હાઇડ્રોલિસિસ, એનું હાઇડ્રોલિસિસ થતું હોય. કોવેલન્ટ હેલાઇડ્સ હોય જનરલી હાઇડ્રોલિસિસ ફીલ કરે, but CCl4 does not undergo hydrolysis. Why? આનું હાઇડ્રોલિસિસ પોસિબલ નથી, because it doesn't have a d orbital. સર એને d orbital ને શું લાગે વળગે? જો ધ્યાનથી સમજજો, SiCl4 સિલિકોન ટેટ્રાક્લોરાઇડ છે, એને જ્યારે તમે વોટર સાથે રિએક્ટ કરો ત્યારે OH પ્લસ H પ્લસ આ વોટર છે, ધ્યાનથી સમજજો. બરાબર? હવે આને હું જરાક ડ્રો કરી દઉં. સિલિકોન Cl 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 એન્ડ Cl, આની પાસે એક લોન પેર હોય. તો જો મિકેનિઝમ બરોબર ધ્યાનથી સમજજો. આની પાસે એક લોન પેર હોય. આ લોન પેર છે આને ડોનેટ કરી શકે બીકોઝ ઇટ ઇઝ અ લુઇસ એસિડ. આ લુઇસ એસિડ છે, આનું ઓક્ટેટ તો કમ્પ્લીટ છે. લુઇસ એસિડ બનવા માટે એક વસ્તુ એવી શીખવાડી હોય કે ડી ઓર્બિટલ એમ્પ્ટી હોવું જોઈએ, તોય ઈ લુઇસ એસિડ ફોર્મ કરી શકે. ઈ તોય લુઇસ એસિડ હોય. તો આ લુઇસ એસિડ છે. અચ્છા, તો સર આમાં કેમ ન થાય? CCl4 માં કેમ ન થાય? જો આ ઇલેક્ટ્રોન લોન પેર ડોનેટ કરે તો આ એકોમોડેટ કરી શકે. રીઝન? વેકન્ટ ડી ઓર્બિટલ. CCl4 કેન નોટ એકોમોડેટ લોન પેર. રીઝન? એની પાસે ડી ઓર્બિટલ અવેલેબલ નથી. હવે આ જેવું આને ડોનેટ કરે એટલે શું કરે? આની જગ્યા કરે. એટલે આમાંથી એક Cl છે ને એ આમાંથી બહાર નીકળે. આ એટેક કરે એટલે અહીંથી આ Cl બહાર નીકળે અને આ Cl છે આની સાથે કમ્બાઈન થાય અને શું બનાવે? HCl. અધરવાઇઝ તમને અહીંયા મળે, અહીંયા 1OH થાય, Cl Cl એન્ડ Cl. આ ફર્સ્ટ સ્ટેજ હોય. સેકન્ડ ટાઈમ અગેન આ OH માઇનસ છે એ એટેક કરે, અગેન એક Cl ને રિમૂવ કરે. આવું 4 ટાઈમ્સ થાય એટલે અહીંયા તમને 3HCl બાર મળશે અને અહીંયા થઈ જશે SiOH4. આવું બની જાય. ઇટ ઇઝ કોલ્ડ સિલિસિક એસિડ. સિલિસિક એસિડ કહું છું, સેલિસિલિક એસિડ નથી બોલતો. સેલિસિલિક એસિડ નથી. આ કોણ છે? સિલિસિક એસિડ છે. નામ ધ્યાનથી સાંભળજો. ઇટ ઇઝ અ સિલિસિક એસિડ. સેલિસિલિક એસિડ નથી, ઓર્ગેનિક વાળું નથી. સિલિસિક એસિડ નોર્મલી જે ડર્મિટોલોજિસ્ટ હોય છે ઘણા, એ લોકો યુઝ કરતા હોય. બરાબર? સિલિસિક એસિડનો યુઝ છે કોઈ સ્કાર હોય, પસ હોય, નાનું વુન્ડ હોય, એની અંદર એને ટ્રીટ કરવા માટે આનો યુઝ થતો હોય છે. બરાબર? સિલિસિક એસિડ છે આ SiOH4. એટલે જે જગ્યાએ અહીંયા Cl લગાડ્યા છે ત્યાં બધે કોણ કમ્બાઈન થઈ જાય? OH. આ હાઇડ્રોલિસિસ થયું. શું થયું એનું? હાઇડ્રોલિસિસ. બટ CCl4 નું હાઇડ્રોલિસિસ પોસિબલ નથી. રીઝન? ડી ઓર્બિટલ વેકન્ટ એની પાસે. ડી ઓર્બિટલ જ ન હોય, વેકન્ટ જવા દો. ડી ઓર્બિટલ ઇઝ નોટ અવેલેબલ. જ્યારે સિલિકોન થી લઈને નીચે બધાની પાસે ડી ઓર્બિટલ હશે એન્ડ ધેટ ઇઝ વાય ધે કેન અંડરગોઝ હાઇડ્રોલિસિસ. એટલે બધાનું હાઇડ્રોલિસિસ પોસિબલ થાય. રાઈટ? અચ્છા, CCl4 is a Lewis acid or not? CCl4 Lewis acid છે? નથી. ધ્યાનથી સમજજો. ઓક્ટેટ કમ્પ્લીટ છે અને ડી ઓર્બિટલ અવેલેબલ નથી. ઇટ ઇઝ નોટ અ Lewis acid, ઇટ ઇઝ નોટ અ Lewis base. એકેય નથી. ધ્યાનથી સમજજો. કોણ? CCl4. જો CCl4 does not undergo hydrolysis due to
non-availability of d orbitals. Thus, carbon cannot extend its coordination number beyond 4. મેક્સિમમ કોવેલન્સી કાર્બનની પાસે કેટલી છે? 4. લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું હતું વોટ ઇઝ કોવેલન્સી. હલો, આની પાસે મેક્સિમમ 4 છે. સિલિકોન પાસે કેટલી હશે? 6. કેમ? ડી ઓર્બિટલ, રાઈટ? એટલે CCl4 સુધી જાય, ઓલો SiCl ઓર SiF4 6 સુધી જાય. કોવેલન્સી હોય એટલે કોર્ડિનેશન કમ્પાઉન્ડ ફોર્મ કરી શકે. લાસ્ટમાં કહીશ તમને, બરાબર? CCl4 પોસિબલ નથી. જ્યારે SiCl4 and the halides of heavier metals can undergo hydrolysis due to the availability of vacant d orbital to which molecules can coordinate and hence their halides are hydrolyzed by water. આ હાઇડ્રોલિસિસ થયું. જો આ એનું હાઇડ્રોલિસિસ થયું. H4SiO4 આપ્યું તમને. ઈચ્છે આ સર, ઈચ્છે ચેક કરી લ્યો. હલો, જો આ તમને દેખાવમાં કેવું લાગે છે? બેઝ દેખાય છે. સિલિસિક એસિડ વર્ડ મેં યુઝ કર્યો. કયો વર્ડ યુઝ કર્યો? સિલિસિક એસિડ. એટલે તમે આને આમે લખી શકો H4SiO4, રાઈટ? સેમ આવું થાય H3BO3. ધીસ ઇઝ અ બોરિક એસિડ ઓર ઓર્થોબોરિક એસિડ. આનું નામ શું છે? બોરિક એસિડ ઓર ઓર્થોબોરિક એસિડ. આને આમે લખાય BOH થ્રાઇસ. ભૂલ કરાવે, ધ્યાનથી સમજજો. ઇટ ઇઝ અ બોરિક એસિડ ઓર ઓર્થોબોરિક એસિડ. ઇટ ઇઝ અ સિલિસિક એસિડ. આનું નામ શું છે? સિલિસિક એસિડ છે. આ બધું એક સમયે ડિટેલથી ભણવાનું આવતું. બોરિક એસિડ આખો ટોપિક આવતો ભણવાનો. એની પ્રિપરેશન કેમ થાય, why it is a monoprotic acid, it is a Lewis acid, આ બધું ભણવાનું આવતું. હવે નીકળી ગયું. થર્મલ સ્ટેબિલિટી સિમ્પલ છે કે તમે ગ્રુપમાં અપ ટુ ડાઉન જાઓ, બરાબર? ધ્યાનથી સમજજો. ગ્રુપમાં અપ ટુ ડાઉન જાઓ તો બોન્ડ લેન્થ કેવી થાય? ઇન્ક્રીઝ. બોન્ડ લેન્થ કેવી થાય? ઇન્ક્રીઝ. બોન્ડ એનર્જી કેવી થાય? ડિક્રીઝ. તો અપ ટુ ડાઉન જાઓ તો થર્મલ સ્ટેબિલિટી કેવી થશે? ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થશે? ડિક્રીઝ થાય. The thermal stability of tetrahalides of group 14 elements with a common halogens decrease with increasing atomic number. Right? Second thing, ફ્લોરિન ટુ તમે આયોડિનમાં જાઓ તોય ડિક્રીઝ થાય. તમારે 14 ગ્રુપ નંબરનું એલિમેન્ટ સેમ રાખવાનું, ચેન્જ હેલોજન કરવાનો. હલો, ફોર એક્ઝામ્પલ કાર્બન રાખો તો CF4, CCl4, CBr4 એમ જવાનું. તો ફ્લોરિન ટુ હેલાઇડ સુધી જાઓ તો એની અંદર ફ્લોરિન મોર સ્ટેબલ હોય, આયોડિન કેવો હોય? લેસ સ્ટેબલ. બે તમને ટ્રેન્ડ શીખવાડ્યા, સમજાણું? અપ ટુ ડાઉન જાઓ તોય કેવું થાય? ડિક્રીઝ. સેમ હેલોજનમાં અપ ટુ ડાઉન જાઓ તોય કેવું થાય? ડિક્રીઝ. ટપ્પો પડે છે કે નથી પડતો? પહેલામાં તમારે શું કરવાનું છે? એલિમેન્ટ્સ ચેન્જ કરવાનું. 14 નંબરનું હેલોજન સેમ રાખવાનો. હવે તમારે શું કરવાનું? એલિમેન્ટ સેમ રાખવાનું, હેલોજન ચેન્જ કરવાનો. હલો, સમજણ પડી? તોય અપ ટુ ડાઉન જાઓ એમ થર્મલ સ્ટેબિલિટી કેવી થાય? ડિક્રીઝ. આઈડિયા આવ્યો? આટલી મેટર છે તમને સમજાવી છે. પછી ઇમ્પોર્ટન્ટ ટ્રેન્ડ્સ આપ્યા છે. આઈધર વાય કાર્બન ઇઝ ડિફરન્ટ ફ્રોમ અધર એલિમેન્ટ્સ. સિમ્પલ મેઇન 4 રીઝન જે મેં લાસ્ટ ટાઈમ બોરોનમાં શીખવાડ્યા હતા એ. પહેલું, સ્મોલર સાઇઝ. સેકન્ડ, હાયર આયોનાઇઝેશન એન્થાલ્પી. થર્ડ, મોર ઇલેક્ટ્રોનેગેટિવિટી. 4, અનઅવેલેબિલિટી ઓફ ડી ઓર્બિટલ્સ. આ તો 4 રીઝન બધામાં હશે. નેક્સ્ટ થિંગ ઇઝ ધેટ કે કાર્બન હેઝ અ ગુડ કેરેક્ટર ઓફ કેટેનેશન. કેટેનેશનનું કેરેક્ટર એની પાસે બેસ્ટ છે. કેટેનેશન
નું જો તમે એનું કેરેક્ટર જુઓ તો કાર્બન કાર્બનનું કેટેનેશન આમ થાય એટલે ઇટ કેન ફોર્મ લોંગ ચેઇન, આમ લાંબી ચેઇન છે એ ફોર્મ કરી શકે. તો કેટેનેશનનો ઓર્ડર તમે જુઓ તો એ ઓર્ડર તમને આવો જોવા મળે, સિલિકોન, નેક્સ્ટ જુઓ તો જર્મેનિયમ અને નેક્સ્ટ આવે લેડ, આવી રીતના આવે. બરાબર, ટીનની અંદર આવશે, સોરી એક અહીંયા ટીન આપી દઈએ, લેડમાં કેટેનેશન થાય જ નહીં, અહીંયા ટીન સુધી આવે, પણ કાર્બનનું કેટેનેશન છે એ બહુ બેસ્ટ થાય. એટલા માટે કાર્બન છે એ લોંગ ચેઇન છે એ ફોર્મ કરી શકતું હોય. નોર્મલી સિલિકોન એ ચેઇન ફોર્મ કરી શકે, બટ એની લિમિટેશન્સ હોય. આની ચેઇન બહુ સ્મોલ હોય, જનરલી બહુ ઓછી ચેઇન ફોર્મ કરે. અને લેડ ડઝ નોટ શો ધ કેટેનેશન કેરેક્ટર, એનું કેટેનેશન થાય જ નહીં. બરાબર, એટલે અહીંયા લખ્યું છે the anomalous behavior of carbon is illustrated in the following properties. પહેલા કેટેનેશન પ્રોપર્ટી છે એની પાસે. The melting and boiling points, ionization energy and electronegativity of carbon is very high compared to the rest of the members of the family. Carbon in its diamond form is one of the hardest elements is known. Right? It has a maximum tendency to show catenation as compared to other members of the family. Carbon has a high tendency to form p-pi multi-bond. હવે એક મેટર તમને અહીંયા ડિસ્કશન કરી દઉં, જો ધ્યાનથી સમજો. નોર્મલી તમે સેકન્ડ પીરિયડ્સના જેટલા એલિમેન્ટ્સ છે, ફોર એક્ઝામ્પલ અહીંથી આપણે શરૂ કરીએ, કાર્બન છે, નેક્સ્ટ નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, મેઇનલી આ ત્રણ આવે. આની અંદર જે ડબલ બોન્ડ મીન્સ કે પાઈ બોન્ડ ફોર્મ કરવાની કેપેસિટી છે એ બેસ્ટ છે. ફોર એક્ઝામ્પલ કાર્બન કેન 1 પાઈ બોન્ડ, કાર્બન કેન 2 પાઈ બોન્ડ, આ પાઈ બોન્ડ છે એ ફોર્મ કરતું હોય. કાર્બન કેન ઓલ્સો પાઈ બોન્ડ વિથ ઓક્સિજન, કાર્બન કેન ઓલ્સો ફોર્મ પાઈ બોન્ડ વિથ નાઇટ્રોજન. આવા એ પાઈ બોન્ડ ફોર્મ કરવાની એની કેપેસિટી બેસ્ટ છે. સેકન્ડ થિંગ, નાઇટ્રોજન પણ પાઈ બોન્ડ ફોર્મ કરી શકે, ઓક્સિજન એ પાઈ બોન્ડ છે એ ફોર્મ કરી શકે. બરાબર, ધ્યાનથી સમજો. બટ આ જે પાઈ બોન્ડ હોય ને, આ પાઈ બોન્ડ એ સ્ટ્રોંગ પાઈ બોન્ડ હોય, બીકોઝ ઇટ ઇઝ અ પી પાઈ બોન્ડ. આ કયા પાઈ બોન્ડ હોય? પી પાઈ બોન્ડ હોય. સેકન્ડ થિંગ, આ પાઈ બોન્ડની સ્ટ્રેન્થ એટલે બેસ્ટ છે કેમ કે આ 2p પાઈ બોન્ડ છે. બધા કયા છે? આ બધા 2p પાઈ બોન્ડ છે. રીઝન કે આની એનર્જી સેમ હોય ઇલેક્ટ્રોનની, અને આનો જે ઓર્બિટલ છે એની સાઇઝ એ સેમ હોય, એટલે આના ઓવરલેપિંગ બેસ્ટ હોય. જેમ ઓર્બિટલની સાઇઝ સેમ હોય, ઇલેક્ટ્રોનની એનર્જી સેમ હોય, એમ એનું ઓવરલેપિંગ કેવું હોય? બેસ્ટ. તો આ જે પી પાઈ બોન્ડ હોય, પી પાઈ બોન્ડ એ બેસ્ટ હોય. અધરવાઇઝ જે હેવીયર એલિમેન્ટ્સ છે નીચે, સિલિકોન છે કે બધા છે, એ પાઈ બોન્ડ ફોર્મ કરી શકે, બટ એ પી પાઈ બોન્ડ ફોર્મ કરતા હોય. એટલે નોર્મલી પી પાઈ બોન્ડ ઇઝ ગ્રેટર, મીન્સ કે એનર્જી વાઇઝ ઓર સ્ટ્રેન્થ વાઇઝ જુઓ તો એ પી પાઈ ની કમ્પેરિઝનમાં એની સ્ટ્રેન્થ મોર હોય. આ પી પાઈ બોન્ડ છે એ મોર સ્ટ્રોંગ હોય કમ્પેર ટુ પી પાઈ. કેમ? આનું ઓવરલેપિંગ બેસ્ટ હોય, આનું ઓવરલેપિંગ એટલું સારું ન હોય. આ બે સાઈડ ઓવરલેપિંગ કરે, રાઈટ? એટલે આ એક ધ્યાન રાખવાનું. બીજા પાઈ બોન્ડ તો ફોર્મ કરે જ છે. પછી એક સિંગલ બોન્ડની ડિસ્કશન કરશું, એ આપણે નાઇટ્રોજન ગ્રુપની અંદર ડિસ્કશન કરશું. જો carbon has a high tendency to form p-pi multi-bonds with other elements like nitrogen, oxygen, sulfur, etc. CO2 is a gas while the oxide of all other members are solid. બાકી બધાના ઓક્સાઇડ છે કેવા છે? સોલિડ છે. કાર્બન show maximum covalency up to 4
એબ્સન્સ ઓફ ડી ઓર્બિટલ્સ while અધર મેમ્બર્સ ઓફ ફેમિલી કેટલે સુધી એક્સપેન્ડ કરે છે? 6 સુધી. ફોર એક્ઝામ્પલ SiCl6-2 આમાં ડી ઓર્બિટલ અવેલેબલ હોય. આમાં તમે આનું હાઇબ્રિડાઇઝેશન જુઓ તો પહેલાની જેમ જ થશે, sp3d2 અને ઓક્ટાહેડ્રલ છે એ ફાઇન્ડ થાય. અચ્છા, CO2 છે એ કેવો હશે? હાઇબ્રિડાઇઝેશન શીખવાડ્યું છે ને એનું, CO અને CO2 નું. હા, એ હવે તમારો સબ્જેક્ટ છે. બોલો, આટલું ક્લિયર થઈ ગયું? એક ઇમ્પોર્ટન્ટ મેટર આપું છું જે તમારા મોડ્યુલમાં નથી. હું હમણાં ડિસ્કશન કરી લઉં, પછી એમાંથી કેટલુંક આવી ગયું છે, કયું નોટ ડાઉન કરવા જેવું છે તમને કહું છું. સ્પેશિયલ કેરેક્ટર્સ કેટેનેશનની ડિસ્કશન થઈ ગઈ. આ કેટેનેશનનો ઓર્ડર આપ્યો તમને, રાઈટ? P does not show catenation. Catenation શો કરતું નથી. કાર્બન હેઝ અ 3 એલ્ટ્રોપ્સ આપ્યું છે મોડ્યુલમાં. 3 એલ્ટ્રોપ્સ આપ્યા છે. એલ્ટ્રોપ્સ એટલે શું ખબર છે ને બધાને? એલોટ્રોપ્સ કયો કે એલ્ટ્રોપ્સ કયો, શું છે એ ખબર છે ને બધાને? કયા કયા છે? ડાયમંડ, ગ્રેફાઇટ અને ફુલેરિન. કેવું નામ છે? ફુલેરિન. હલો, બક મિનિસ્ટર ફુલેરિન કયો, બકીબોલ કયો, બરાબર, ફુલેરિન કયો, આ બધું સેમ છે. એમાંથી એક મેટર આ ઇમ્પોર્ટન્ટ છે કે થર્મોડાયનેમિકલી મોર સ્ટેબલ ઇઝ ગ્રેફાઇટ. હમણાં જ ડિસ્કશન કરી. સર, એની ફોર્મેશન એન્થાલ્પીની વેલ્યુ 0 હોય. હલો, the formation enthalpy of graphite is 0 and that is why it is a more thermodynamically stable. જે સ્ટાન્ડર્ડ એલિમેન્ટ્સ હોય ને એની ફોર્મેશન એન્થાલ્પીની વેલ્યુ ઓલવેઝ 0 હોય. થર્મોડાયનેમિક્સમાં શીખવાડ્યું હોય. સોડિયમ સોલિડમાં હોય તો ફોર્મેશન એન્થાલ્પી કેટલી હોય? 0 હોય, રાઈટ? હાઇબ્રિડાઇઝેશન આપ્યું છે sp3 sp2 and sp2. પછી એક આ લખી લ્યો, આ નહીં હોય. બોન્ડ લેન્થ, કાર્બન કાર્બનની બોન્ડ લેન્થ છે ભાઈ. આ બોન્ડ લેન્થ બિટવીન કાર્બન ટુ કાર્બન, ડાયમંડ, ફુલેરિન અને ગ્રેફાઇટ. તમારે ફિગર નથી યાદ રાખવાના, ખાલી બોન્ડ લેન્થ જ જોવાનું. હાઇબ્રિડાઇઝેશન આપી દીધું છે. અચ્છા, આમાં હાઇબ્રિડાઇઝેશન કયું છે? sp3. અચ્છા, આનું સ્ટ્રક્ચર કેવું હશે? ટેટ્રાહેડ્રલ. કેવું હશે? ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર હોય કાર્બન કાર્બનમાં. હમણાં હું બતાડું તમને, રાઈટ? પછી ડાયમંડ ઇઝ ધ હાર્ડેસ્ટ સબસ્ટન્સ એન્ડ ઇલેક્ટ્રિકલી ઇનર્ટ, નોન કન્ડક્ટિંગ છે, મતલબ ઇટ કેન નોટ પાસ ધ ઇલેક્ટ્રિસિટી, while ફુલેરિન એન્ડ ગ્રેફાઇટ કેન પાસ ધ ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિકલી કન્ડક્ટિવિટી હોય એની પાસે. શું કામ હોય એ સમજાવીશ. પછી એક આ લખી લ્યો, ફુલેરિન ઇઝ ધ પ્યોર ફોર્મ ઓફ કાર્બન. કાર્બનની પણ ગ્રેફાઇટ લખજો. ઇટ ઇઝ અ પ્યોર ફોર્મ ઓફ કાર્બન. એવો ક્વેશ્ચન પૂછે કે વિચ એલ્ટ્રોપ્સ ઇઝ અ પ્યોર ફોર્મ ઓફ કાર્બન. કાર્બનનું પ્યોર ફોર્મ કયું છે? ધેન આન્સર ઇઝ ફુલેરિન. એનું રીઝન આપ્યું છે નો ડેગલિંગ બોન્ડ. એની અંદર કોઈ ડેગલિંગ બોન્ડ હોય નહીં. એન પ્યોરિટીને શું લાગે વળગે? પહેલો ક્વેશ્ચન ઈ કે સર વોટ ઇઝ ડેગલિંગ બોન્ડ? બતાવું. ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન આર અવેલેબલ. શેમાં હોય? ફુલેરિન એન્ડ ગ્રેફાઇટ બેયમાં ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન હોય. જ્યાં ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન અવેલેબલ હોય ત્યાં ઇલેક્ટ્રિસિટી પાસ થાય. સમજાય છે? સમજાવું. તમે ગ્રેફાઇટનું સ્ટ્રક્ચર જુઓ તો ગ્રેફાઇટના સ્ટ્રક્ચરમાં 1 કાર્બન ઇઝ કમ્બાઇન્ડ વિથ 3 અધર કાર્બન્સ. આમ બીજા 3 કાર્બનની સાથે કમ્બાઇન હોય. અચ્છા, કાર્બનની પાસે નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા હોય? 4. 3 ઈ પેરિંગ કરવા યુઝ કરે અને એનો 1 ઇલેક્ટ્રોન હોય એ આખી શીટ ઉપર ડીલોકલાઇઝ હોય. સેમ વે આ કાર્બને આમ કમ્બાઇન થાય. આવી રીતના એનું સ્ટ્રક્ચર હોય.
બરાબર, આવા સ્ટ્રક્ચર છે એ તમને ગ્રેફાઇટની અંદર ફાઇન્ડ થાય. આ બધા જે હું પોઈન્ટ કરું છું એ બધા કાર્બન છે, ધ્યાનથી સમજજો. આવી રીતના એનું સ્ટ્રક્ચર હોય. બરાબર, આમ સ્ટ્રક્ચર હોય, આવા બધા સ્ટ્રક્ચર છે એ તમને ફાઇન્ડ થતા હોય. આ બધા આડા, આવી એક શીટ હોય, સેમ શીટ એક નીચે હોય. બિટવીન ધ ટુ શીટ 340 પાઇકોમીટરનું ડિસ્ટન્સ હોય, અને આ જે છે ને વાન્ડરવાલ ફોર્સ ઓફ એટ્રેક્શન થી એટેચ હોય. એટલે વન શીટ ઉપર આવી એક શીટ, બીજી આવી લોટ ઓફ શીટ હોય, અને આ છે ને સ્લીપરી હોય. એટલે આ શીટ છે એ આમ કરીને આમ સ્લીપ થતી હોય. વેન યુ આર રાઇટિંગ, પેન્સિલથી જ્યારે તમે લખો ત્યારે આ એક એક શીટ છે એ કેમ થતી હોય? આમ સ્લીપ થતી હોય. બરાબર, એટલે આ આખી ગ્રેફાઇટની શીટ હોય. એન્ડ ધેટ ઇઝ વાય ઇટ ઇઝ અ ગુડ લ્યુબ્રિકન્ટ. આ બહુ સારું લ્યુબ્રિકન્ટ છે. કોણ? ગ્રેફાઇટ. હેવી મશીનરીઝ હોય, હેવી મશીનરીઝ હોય, એ હેવી મશીનરીઝની અંદર લ્યુબ્રિકન્ટ તરીકે ઓઇલ યુઝ ન થાય. બરાબર, ત્યાં આ ગ્રેફાઇટ છે એનો યુઝ થતો હોય એઝ અ લ્યુબ્રિકન્ટ. આપ્યું છે મોડ્યુલમાં છે, ઇટ ઇઝ અ ગુડ લ્યુબ્રિકન્ટ, અને એઝ અ લ્યુબ્રિકન્ટ આ વર્ક સારું કરે. સેકન્ડ થિંગ, આપણે પેન્સિલ છે ઓર ઇલેક્ટ્રિસિટી પાસ કરવા માટે કંડક્ટન્સ તરીકે પણ આપણે એનો યુઝ કરતા હોય. હવે જો આ 3 ઇલેક્ટ્રોન છે એ બોન્ડિંગમાં પાર્ટિસિપેશન કરે, અને જે 1 ઇલેક્ટ્રોન હોય આમ આખી શીટ ઉપર ડીલોકલાઇઝ હોય. આમ બધાના એક એક ઇલેક્ટ્રોન છે એમ ડીલોકલાઇઝ હોય. એટલે જ્યારે તમે એમ ઇલેક્ટ્રિસિટી પાસ કરો ત્યારે આ ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન થ્રુ ઇલેક્ટ્રિસિટી પાસ થાય. શેની વાત કરી મેં? આ ગ્રેફાઇટની. કોની વાત કરી? બરાબર, હવે તમને અહીંયા ડાયમંડનો શેપ કેવો એ બતાડું. જો આ ટેટ્રાહેડ્રલ છે. 1 કાર્બન ઇઝ કમ્બાઇન્ડ વિથ અધર 4 કાર્બન. ડાયમંડની અંદર 1 કાર્બન કમ્બાઇન્સ વિથ અધર 4 કાર્બન. એટલે એની પાસે ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન અવેલેબલ ન હોય. એન્ડ ધેટ ઇઝ વાય ઇટ કેન નોટ પાસ ધ ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિકલી કંડક્ટન્સ એની પાસે નથી. કોની પાસે? ડાયમંડ પાસે. રીઝન? નો ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન. રાઈટ. સેકન્ડ થિંગ કે આ હાર્ડેસ્ટ એટલા માટે છે, જો આ કોવેલન્ટ છે, બધા બોન્ડ કેવા છે? કોવેલન્ટ. બટ એ પ્રોપર ડિરેક્શનલી કોવેલન્ટ હોય. પ્રોપર ડિરેક્શનલી કોવેલન્ટ હોય એટલે આની સ્ટ્રેન્થ બહુ વધારે હોય. એન્ડ ધેટ ઇઝ વાય ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ સબસ્ટન્સ ઓર કમ્પાઉન્ડ ઓન ધ અર્થ. અર્થની ઉપર આ બહુ હાર્ડેસ્ટ કમ્પાઉન્ડ છે. જો કે અત્યારે સિન્થેટિકલી એની જેવા જ બીજા બને છે, બટ નેચરમાંથી મળતું હોય એવું આ હાર્ડેસ્ટ છે આ. રાઈટ. એટલે આવું આનું સ્ટ્રક્ચર હોય. ગ્રેફાઇટનું નથી આપ્યું, આ લોકોએ મૂક્યું નથી. જો પણ એક વખત રીડ કરી જઈએ ખાલી. A rigid 3-dimensional network of sp3 hybridized carbon atoms, hardest substance known and used as an abrasive. Abrasive એટલે ખબર પડે? એબ્રેસિવ મીન્સ વોટ? કે તમારે કાંઈ કોઈને આમ ઘસીને એની સરફેસને સ્મૂધ બનાવી હોય, ધેટ ઇઝ કોલ્ડ એબ્રેસિવ. આ હાર્ડેસ્ટ સબસ્ટન્સ છે. જૂના સમયની અંદર આવતું કે આનો યુઝ છે એ એરપોર્ટ ઉપર જે સરફેસ હોય એને એકદમ સ્મૂથ કરવા માટે યુઝ થતો. બરાબર. અને આ એબ્રેસિવ નો મિનિંગ એવો થાય કે એને એકદમ એની સરફેસ સ્મૂથ કરે. સેકન્ડ થિંગ, આ કટિંગ કરવા માટે પણ યુઝ થતો હોય, અને ઓર્નામેન્ટમાં તો ડેફિનેટલી થાય જ છે. બરાબર. આ એના બધા યુઝીસ છે. અને લાસ્ટમાં કાર્બનના યુઝીસ આપ્યા છે, એની અંદર આપ્યું છે, ચિંતા નહીં કરો. પછી મોસ્ટ સ્ટેબલ એલ્ટ્રોપ્સ. કેવું મોસ્ટ સ્ટેબલ? થર્મોડાયનેમિકલી. ધ્યાનથી સમજો. થર્મોડાયનેમિકલી મોસ્ટ સ્ટેબલ આ એલિમેન્ટ્સ છે અથવા તો એલ્ટ્રોપ્સ છે. હેવિંગ લેયર્ડ સ્ટ્રક્ચર. કીધું ને તમને, આવા લેયર હોય, આવા લેયર્ડ સ્ટ્રક્ચર હોય. ઇન વિચ each layer has sp2 hybridized carbon atoms in hexagonal rings. આવી હેક્ઝાગોનલ રિંગ્સ હોય, આવી હેક્ઝાગોનલ્સ બધી રિંગ હોય. રાઈટ. એન્ડ adjacent layer are held together by van der Waals force.
આની વચ્ચે કેવું હોય, વન્ડરવાલ ફોર્સ ઓફ એટ્રેક્શન હોય, એટલે આ છે ને વીક ફોર્સ ઓફ એટ્રેક્શન હોય, એટલે ઇઝીલી આ લેયર છે એ સ્લીપ થાય. સ્લીપરી conductor of electricity and used as a lubricant in machines. હેવી મશીન્સ ની અંદર જનરલી આ એઝ અ લ્યુબ્રિકેન્ટ યુઝ થતો હોય. પછી આવે છે ફુલેરિન. ઇટ ઇઝ અ પ્યોર ફોર્મ ઓફ કાર્બન. ધીસ વન ઇઝ અ ફુલેરિન. હલો, આ ફુલેરિન છે, બરાબર છે. આ કોણ છે? ગ્રેફાઇટ છે. આ કોણ છે? હવે જો આની ઉપર તમે ચેક કરો, આવું બહાર નીકળે, દેખાય છે? એમ આમાંય આવું હોય. ધીસ ઇઝ કોલ્ડ ડેગલિંગ બોન્ડ. કેવો બોન્ડ કહેવાય એને? જનરલી ઇટ ઇઝ ફાઉન્ડ ઓન ધ સરફેસ. સરફેસ ઉપર હોય. સમજો, આ બધા કાર્બન થી એટેચ છે, પણ જે આ સરફેસ ઉપરનું હોય એ જનરલી કાર્બન એટેચ ન હોય. એ એટમોસ્ફેરિક ની અંદરથી ઓક્સિજન, નાઇટ્રોજન એ બધાની સાથે કમ્બાઈન થઈ શકે, એટલે એને સરફેસ ઉપર ઇમ્પ્યોરિટી પોસિબલ છે, રાઈટ? ડ્યુ ટુ ધીસ ડેગલિંગ બોન્ડ, આ ડેગલિંગ બોન્ડ ના કારણે. બટ તમે જુઓ, આમાં ડેગલિંગ બોન્ડ છે, આમાંય ડેગલિંગ બોન્ડ છે. અચ્છા, આમાં ડેગલિંગ બોન્ડ મળે તમને ક્યાંય? ન મળે. ફુલેરિન છે ને, ફુલેરિન એ આખું આમ સોકર બોલ જેવું હોય. સોકર બોલ જોયું છે? કેજ જેવું હોય, અને એની અંદર એ આખું જનરલી 16 છે ઓર મોર ધેન 60 કાર્બન છે, એનાથી આખું કમ્બાઈન હોય. જો આખું કેવું સ્ટ્રક્ચર હોય તમને સમજાવું. પ્યોર ફોર્મ ઓફ કાર્બન કન્સિસ્ટ ઓફ મેઇનલી C60. ગ્રેફાઇટ હોય ને, ગ્રેફાઇટ આ કેમ બને એ તમને કહું. ગ્રેફાઇટ હોય ને, ગ્રેફાઇટ એને ઇલેક્ટ્રિક આર્ક ઉપર બહુ હાઈ ટેમ્પરેચર ઉપર 5000 to 10,000 કેલ્વિન ટેમ્પરેચર ઉપર લઈ જવામાં આવે અને એકદમ એને હીટ કરવામાં આવે, એટલે કાર્બન છે એ ગેસની અંદર કન્વર્ટ થાય. શેમાં કન્વર્ટ થઈ જાય? કાર્બન ગેસમાં કન્વર્ટ થાય. પછી એનું કન્ડન્સેશન કરવામાં આવે, પ્રેસ કરવામાં આવે, અને એટલા ત્યાંથી આ ટાઈપના ડિફરન્ટ ટાઈપ ઓફ ફુલેરિન્સ છે એ પ્રોડ્યુસ થાય. ઘણા ટાઈપના ફુલેરિન બને, C16 થી લઈ અને 340 સુધીના ફુલેરિન બને, પણ મેઇનલી મોટા ભાગે એમાં 360 ફુલેરિન છે એ મેક્સિમમ હોય. મેક્સિમમ ફુલેરિન કયા ટાઈપના બને? C60 ટાઈપના ફુલેરિન ફોર્મ થાય. હવે આ જે ફુલેરિન હોય એના 2-3 નામ આપ્યા છે. દે આર કોલ્ડ બકમિનિસ્ટર ફુલેરિન, આઈધર દે આર કોલ્ડ બકીબોલ. અને શું નામ આપ્યું છે? બકીબોલ, આવું નામ છે, બરાબર. હવે આની અંદર એક તમને લખ્યું છે કે 26 મેમ્બર્ડ રિંગ્સ એન્ડ 12 5-મેમ્બર્ડ રિંગ્સ. આ ટાઈપની રિંગ હોય. જો અહીંયા ડબલ બોન્ડ હોય. હા, આ ધ્યાનથી સમજજો. આમાંય 1 કાર્બન એટેચ વિથ અધર 3 કાર્બન. શું કીધું? 1 કાર્બન ઇઝ એટેચ્ડ વિથ અધર 3 કાર્બન, અને જે લાસ્ટ ઇલેક્ટ્રોન હોય એ આમ બધે ડીલોકલાઇઝ હોય, રાઈટ? અનઅવેલેબિલિટી ઓફ ડેગલિંગ બોન્ડ, ઇટ ઇઝ અ પ્યોર ફોર્મ. આમાં ડેગલિંગ બોન્ડ ન હોય એટલે કેવું કાર્બનનું છે? પ્યોર ફોર્મ. નેક્સ્ટ તમને એવું કીધું કે આની અંદર 12 અને 20 6 મેમ્બર્ડ એન્ડ 5 મેમ્બર્ડ. જો અહીંયા તમે જોજો, બરોબર ધ્યાનથી સમજજો. 1 2 3 4 5 અને 6, આવું એક 6 મેમ્બર્ડ રિંગ થઈ. આવી એક 5 મેમ્બર્ડ હોય. જો 1 2 3 4 5, આવી 5 મેમ્બર્ડ અને 6 મેમ્બર્ડ, આવા 2 ટાઈપના રિંગ અંદર હોય C16 ની અંદર. તો આવી રિંગ હોય ને, આવી રિંગ 6 મેમ્બર્ડ વાળી એ 20 હોય. C16 માં કેટલી હોય? આવી 20. અને 5 મેમ્બર્ડ વાળી કેટલી હોય? 12. Every 6 membered ring is combined with 6 membered and 5 membered. 6 membered વાળી છે એ બીજી 6 મેમ્બર હારે કમ્બાઈન હોય અને 5 મેમ્બર હારે કમ્બાઈન હોય. બટ 5 membered ring is only combined with 6 member. એ કોઈ દી 5 મેમ્બર હારે કમ્બાઈન ન હોય. ટપ્પો પડે છે?
6 મેમ્બર્ડ રિંગ છે એ 6 મેમ્બર્ડ અને 5 મેમ્બર્ડ બે આરે કમ્બાઈન હોય, કોઈ પણ વોલ થી એટેચ હોય, કોઈ પણ એક સાઈડ થી કાં તો એ 6 મેમ્બર્ડ હારે એટેચ હોય, અધરવાઇઝ 5 મેમ્બર્ડ થી. જ્યારે 5 મેમ્બર્ડ છે એ ઓનલી કમ્બાઇન્સ વિથ 6 મેમ્બર્ડ, એ કોઈ દી 5 મેમ્બર્ડ કમ્બાઈન ન હોય, રાઈટ. આ 6 મેમ્બર્ડ રિંગ છે એ 20 હોય અને 5 મેમ્બર્ડ વાળી છે એ 12 હોય. આખો બકીબોલ છે એ ફોર્મ થતો હોય. That is called Buckminster Fullerene buckyball, either Fullerene, and it is the pure form of carbon. Altrops નો આ પ્યોર ફોર્મ છે. રીઝન આપ્યું, નો ડેગલિંગ બોન્ડ. ડેગલિંગ બોન્ડ કોને કહેવાય ખબર પડી? જે આમ છૂટો બોન્ડ હોય એને ડેગલિંગ બોન્ડ કહે, જે સરફેસ ઉપર જ હોય, ઇન્ટરનલ ન હોય, રાઈટ. આટલી મેટર છે. વધારાની કેટલીક મેટર જે આમાં નહોતી આપી એ આપણે ડિસ્કશન કરી. હવે નેક્સ્ટ આપણે ડિસ્કશન કરવું છે એ 15 ગ્રુપની ડિસ્કશન છે. કોની વાત છે? 15 ગ્રુપ. કયા કયા એલિમેન્ટ છે 15 ગ્રુપમાં? જોયા વગર જો હું આમ જાઉં તું આમ જો, એમ નો હાલે. એને બોલવા દે. એન્ટીમની પચે કપાઈ ગયું, કાંઈ વાંધો નહીં. આર્સેનિક, છેલ્લું બી. હજી એક આવશે છેલ્લું, એ રેડિયો એક્ટિવ કયું છે કે હે? મોસ્કોવિયમ. કોકે કીધું એટલે મેં સાંભળ્યું, તે સાંભળ્યું, તે કહી દીધું. ફરીથી બોલી ચાલો બધા જોયા વગર. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ એન્ડ મોસ્કોવિયમ. બરાબર? આટલા આની અંદર છે. આઈડિયા આવી ગયો કે મોસ્કોવિયમ છે કયું હશે? બરાબર. સિન્થેટિકલી પ્રિપેર્ડ, લાઈફ હાફ લાઈફ સ્પામ વેરી શોર્ટ છે, મિલી સેકન્ડમાં છે, એટલે કેમેસ્ટ્રી મળવાનું નથી. એટોમિક નંબર હશે 115. બરાબર. 15 ગ્રુપ હોય એટલે 115, 14 ગ્રુપ હોય એટલે 114, 13 ગ્રુપ હોય તો 113. ઇઝીલી યાદ રહેશે, રાઈટ. તો આટલી મેટર છે એ તમારે આમાં જોવાની. આ ની અંદર મેઇનલી આપણે જે ડિસ્કશન આવશે એ બિસ્મથ સુધીની આવશે. સાઇઝ અપ ટુ ડાઉન જાઓ તો નો એક્સેપ્શન. સાઇઝમાં કોઈ એક્સેપ્શન નથી. બટ આયોનિક રેડિયસની અંદર અને કોવેલન્ટ રેડિયસની અંદર જોવાનું છે. બરાબર. તો બે ની મેટર ખાસ ધ્યાન રાખો. અપ ટુ ડાઉન જશો તો કોવેલન્ટ રેડિયસ ઇન્ક્રીઝ થાય, આયોનિક રેડિયસ છે એની અંદર વેરિએશન છે. હવે ક્વેશ્ચન એ થાય કે આવું વેરિએશન શું કામ હશે? જરા વિચાર કરો. મેં અહીંયા આયોનિક રેડિયસનો એક ઓર્ડર આપ્યો છે. આવું કેમ હશે? યસ, થોડુંક થોડુંક સાચું છે, થોડુંક થોડુંક ખોટું છે. યસ, મેં અહીંયા બે રેડ થી બતાડ્યા છે, આ બધા બ્લેક થી બતાડ્યા છે. એટલે આ બે પાર્ટની અંદર છે. જનરલી આ બે પાર્ટમાં છે. પહેલું આપ્યું છે એસબી એન્ડ બીઆઈ. તમે અપ ટુ ડાઉન જાઓ તો ઇનર્ટ પેર ઇફેક્ટ તો હોય જ. અચ્છા, આનો ગ્રુપ ઓક્સિડેશન સ્ટેટ કયો હશે? નોર્મલી +5 હોય, બટ ઇટ કેન શો -3 એન્ડ +3 ઓલ્સો. હવે જેમ તમે હાઈ ઓક્સિડેશન સ્ટેટમાં જાઓ એમ પોસિબિલિટી માઇનસની વધી જાય, કેમ કે ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની ટેન્ડન્સીના બદલે ઇલેક્ટ્રોન ગેઇન કરવાની ટેન્ડન્સી વધતી જાય. આમે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇન્ક્રીઝ થાય. એટલે it can show 3 type of oxidation state generally, +5, +3 and -3 also. હવે થોડું વિચારો.
આયોનિક કરવું હોય તો એ +5 માં તો જાય જ નહીં, કાં તો એ -3 માં આવે ને કાં તો એ +3 માં આવે. હવે બરોબર ધ્યાનથી સમજજો, તમે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિકમાં જાઓ તો એ જનરલી -3 માં વધારે શો કરે. હવે માઇનસ આયન બને તો સાઇઝ લાર્જ થાય કે ન થાય? એટલે આપણને ક્વેશ્ચન એ થાય કે સર આ 3 અહીંયા કેમ આવ્યા, આ પોસિબલ કેમ થાય? તો આ આયન કેવો બનાવતો હોય? નેગેટિવ આયન ફોર્મ કરતો હોય. અને આ કેવા આયન ફોર્મ કરતા હોય? પોઝિટિવ. તો પોઝિટિવ આયનની સાઇઝ મેઇન એલિમેન્ટ્સ કરતા કેવી હોય? સ્મોલર. અને નેગેટિવ આયનની સાઇઝ મેઇન એલિમેન્ટ્સ કરતા કેવી હોય? લાર્જર. બટ તમે ગ્રુપમાં અપ ટુ ડાઉન જાઓ તો પછી સાઇઝ તો લાર્જ જ હોય. તો આર્સેનિક, ફોસ્ફરસ એન્ડ નાઇટ્રોજન આ બધા -3 આયન છે, એટલે આયોનિક રેડિયસ કીધી છે. આમાં -3 આયન શો થાય, આમાં +3 આયન શો થાય. હવે +3 માં જાઓ તો પછી અપ ટુ ડાઉન જાઓ તો સાઇઝ તો ઇન્ક્રીઝ જ થાય. એટલે અહીંયા બિસ્મથ અને એન્ટીમનીનો ઓર્ડર આ મળે. એટલે આ +3 શો કરે, આ -3 શો કરે. સમજાણું કે ન સમજાણું? એટલે આયોનિક રેડિયસમાં આવો ચેન્જ છે, ધ્યાનથી સમજજો. બરાબર? આમ તમે કોઈ પર્ટિક્યુલર ઓર્ડર નથી, બધાના -3 નથી, બધાના +3 નથી. એટલે મેં રેડ કર્યું છે એ પ્લસ વાળા છે, આ માઇનસ વાળા છે. બટ આયન તો છે જ તે. કોવેલન્ટ રેડિયસમાં કોઈ ચેન્જ નથી. અપ ટુ ડાઉન જાઓ, સાઇઝ ઇન્ક્રીઝ થાય, રેડિયસ ઇન્ક્રીઝ થશે. મેલ્ટિંગ પોઈન્ટની અંદર અને બોઇલિંગ પોઈન્ટની અંદર ખાસ ધ્યાન રાખજો, તમારા મોડ્યુલમાં કદાચ નહીં હોય. મેલ્ટિંગ પોઈન્ટની અંદર હાઈએસ્ટ મેલ્ટિંગ પોઈન્ટ છે એ આર્સેનિકનું છે. આમ જનરલી અપ ટુ ડાઉન જાઓ તો ઇન્ક્રીઝ થવું જોઈએ. બરાબર? પણ અહીંયા આગળ ખાલી તમારે કરવાનું શું ખબર? આ બેને એક્સચેન્જ કરી દેવાના. બહુ સિમ્પલ છે. આ બેને એક્સચેન્જ કરી દો એટલે તમને આન્સર મળી જાય. જો તમે બહુ પાકા નહીં કરવાના ઓર્ડર, ખાલી આમાં શું કરવાનું? બિસ્મથ અને આર્સેનિકને ઇન્ટરચેન્જ કરી દો એટલે ઓર્ડર મળી જાય. અને એક બોઇલિંગ પોઈન્ટની અંદર ખાસ એસબી અને બીઆઈ. બીઆઈ ઇઝ અ સોફ્ટ મેટલ. બરાબર? નીચે જાઓ તો એ જનરલી કેવું થાય? ઇન્ક્રીઝ થાય. નીચે જાઓ, ગ્રુપમાં અપ ટુ ડાઉન જાઓ તો બોઇલિંગ પોઈન્ટ કેવું થાય? ઇન્ક્રીઝ થાય. ઇન્ક્રીઝ થાય તો જનરલી મોર કોનું હોવું જોઈએ? બિસ્મથનું. બટ ઇન્સ્ટેડ ઓફ એસબી એઝ અ હાયર બોઇલિંગ પોઈન્ટ. રાઈટ? રીઝન છે કે બિસ્મથ સોફ્ટ મેટલ છે અને એટલા માટે એનું બોઇલિંગ પોઈન્ટ છે એ થોડું લેસ છે. ડેન્સિટીમાં નો એક્સેપ્શન એટ ઓલ. કોઈ એક્સેપ્શન નથી. અપ ટુ ડાઉન જશો એમ શું થશે? ઇન્ક્રીઝ. આટલી ખબર પડી ગઈ. બીજામાં ક્યાંય એક્સેપ્શન નથી સિવાય એક ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં. એ એસબી ને બીઆઈ ની ઓલમોસ્ટ સેમ છે. એસબી અને બીઆઈ ની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓલમોસ્ટ કેવી છે? સેમ. બટ તમે નોર્મલ કહી શકો, અપ ટુ ડાઉન જાઓ તો ડિક્રીઝ થાય છે કોમનલી. હવે ઓક્સિડેશન સ્ટેટની ડિસ્કશન કરી લઈએ. મેં તમને કીધા 3 છે, +5, -3 એન્ડ +3. તમે ગ્રુપમાં અપ ટુ ડાઉન જાઓ તો +5 કેવી થશે? +5 ની સ્ટેબિલિટી કેવી થાય? ડિક્રીઝ. ધ્યાનથી સમજજો. -3 ની સ્ટેબિલિટી કેવી થાય? ડિક્રીઝ. હલો, -3 ની સ્ટેબિલિટી કેવી થાય? ડિક્રીઝ. એની પાછળનું રીઝન શું હશે? મેટલ કેરેક્ટર ઇન્ક્રીઝ થાય. અપ ટુ ડાઉન જાવ એમ મેટલ કેરેક્ટર કેવું થાય? ઇન્ક્રીઝ. ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિક્રીઝ થાય તો નોર્મલી ઇલેક્ટ્રોન ગેઇન કરવાની ટેન્ડન્સી ન રાખે, ઇલેક્ટ્રોન લૂઝ કરવાની રાખે. એટલે +5 છે એ ડિક્રીઝ થાય. -3 ની ઓક્સિડેશન સ્ટેટની સ્ટેબિલિટી ડિક્રીઝ થાય. લાસ્ટ 2 એલિમેન્ટ્સની અંદર મોસ્ટલી દે શો +3 ઓક્સિડેશન સ્ટેટ. લાસ્ટ 2 એલિમેન્ટ્સ હોય જનરલી કયા ઓક્સિડેશન સ્ટેટ શો કરે? +3 ઓક્સિડેશન સ્ટેટ શો કરે. રીઝન પ્રોપર છે, ધ્યાનથી સમજજો. આઈડિયા આવે છે? ક્યારેક
આવું એક જોવા મળે એક્સેપ્શન કેસમાં BiF5, જ્યાં Bi છે એ +5 ઓક્સિડેશન સ્ટેટ શો કરે, કેમ કે જે ફ્લોરિન હોય ને, ફ્લોરિન જેની સરાઉન્ડિંગ્સ હોય એની સ્મોલર સાઇઝ હોય એટલે એડજસ્ટમેન્ટ થાય, રાઈટ. નાઇટ્રોજન, હવે બરોબર ધ્યાનથી સમજજો, આમાં અમુક મેટર નહીં હોય, હું કહેતો જઈશ, પછી નોટ ડાઉન કરજો. નાઇટ્રોજન જનરલી ડોન્ટ શો ધ +5 ઓક્સિડેશન સ્ટેટ, બટ વેન ઇટ રિએક્ટ્સ વિથ ઓક્સિજન, ઓક્સિજન હારે જ્યારે કમ્બાઇન થાય ત્યારે +5 ઓક્સિડેશન સ્ટેટ શો કરે. N2O5 નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ હોય એ જનરલી તમને શો કરે, પણ એ હેલોજન સાથે હોય ત્યારે એ શો ન કરી શકે. બરાબર ધ્યાનથી સમજજો. Na5 ઇઝ નોટ પોસિબલ, NCl5 ઇઝ નોટ પોસિબલ. ધ્યાનથી સમજજો. રીઝન, આની પાસે ડી ઓર્બિટલ ન હોય. હલો, નાઇટ્રોજન, ઓક્સિજન, બોરોન, કાર્બન, ફ્લોરિન, આ એકેની પાસે ડી ઓર્બિટલ નથી. ધ્યાનથી સમજજો. ક્લિયર થાય છે? આ જનરલી હેલોજન સાથે આવે ત્યારે +5 નો શો કરે, ઓક્સિજન હારે 1 to +5 સુધીનું શો કરે. N2O છે, NO છે, N2O3 છે, N2O4 છે, N2O5 છે, ત્યાં +1 થી લઈને +5 સુધીની ઓક્સિડેશન સ્ટેટ આપી. અગેન N2O +1, NO +2, N2O3 +3, N2O4 +4, N2O5 +5. આવા ડિફરન્ટ ઓક્સિજન અને નાઇટ્રોજનના બોન્ડ ફોર્મ થતા હોય, જ્યાં મોસ્ટલી પાઈ બોન્ડ અવેલેબલ હશે નાઇટ્રોજન અને ઓક્સિજનની બિટવીનમાં. નાઇટ્રોજનની પાસે 2 પાઈ બોન્ડથી NN છે એ કમ્બાઇન થાય. મોસ્ટલી આ જે બોન્ડિંગ ફોર્મ થતું હોય, 2 પાઈ બોન્ડ હોય, એમાં N2 ગેસ છે એ ઓલમોસ્ટ રૂમ ટેમ્પરેચર ઉપર ઇનર્ટ હોય. એટલા માટે કે આ બોન્ડ બ્રેક કરવા એ બહુ એનર્જી માંગે, મીન્સ કે રિક્વાયર્ડ મોર એનર્જી. એટલે નોર્મલી રૂમ ટેમ્પરેચર ઉપર બરાબર N2 ગેસ ઇઝ અ ઇનર્ટ. એટલે ઘણા કેસની અંદર, ઘણી બધા એક્સપેરિમેન્ટની અંદર જ્યારે તમારે ઇનર્ટ ગેસ યુઝ કરવો હોય, ઇનર્ટ એટમોસ્ફિયર ક્રિએટ કરવું હોય, તો બી N2 ગેસનો યુઝ થાય. કન્ડિશન એ હોય કે N2 છે એ અધર એલિમેન્ટ સાથે રિએક્શન ન કરતું હોવું જોઈએ, રાઈટ. તમને ઇક્વિલિબ્રિયમની અંદર પણ ક્યારેક કોઈ ક્વેશ્ચનની અંદર એવું કહેશે કે N2 ગેસને મીન્સ કે N2 ગેસને ઇક્વિલિબ્રિયમનું જે મિક્સચર હોય એની અંદર એડ કરે તો ઇટ ઇઝ લાઈક ઇનર્ટ ગેસ. એ ઇનર્ટ ગેસ જેવું થાય, પોસિબલ છે. ફોસ્ફરસમાં જે સિંગલ બોન્ડ હોય એ મોર સ્ટેબલ હોય કમ્પેર ટુ નાઇટ્રોજન સિંગલ બોન્ડ. નાઇટ્રોજનનો સિંગલ બોન્ડ છે એ લેસ સ્ટેબલ હોય, જ્યારે ફોસ્ફરસનો સિંગલ બોન્ડ છે એ મોર સ્ટેબલ હોય. રીઝન, નાઇટ્રોજનનો જે સિંગલ બોન્ડ છે એ જ્યારે બોન્ડ ફોર્મ થાય ત્યારે 1 ઇલેક્ટ્રોન છે એ યુટિલાઇઝ થાય, બાકીના જે એની પાસે 4 ઇલેક્ટ્રોન હોય, લોન પેર હોય, તો એમાં રિપલ્ઝન થાય. સેમ આવું ફ્લોરિનમાં થશે. ફ્લોરિનમાં જે આ બોન્ડ હોય વીક હોય કમ્પેર ટુ ક્લોરિન. ઇવન ધો ઇટ ઇઝ અ વીકર ધેન બ્રોમિન. શું કામ? કેમ કે આની પાસે લોન પેર હોય, એટલે ડ્યુ ટુ લોન પેર એન્ડ સ્મોલ સાઇઝ એ ક્લોઝ આવે, એટલે આ રિપલ્ઝન ઇન્ક્રીઝ થાય, એટલે આ બોન્ડ વીક હોય. તમને બોન્ડ એનર્જીનો ઓર્ડર શીખવાડશું તો એની અંદર ફ્લોરિન F2 નો જે બોન્ડ એનર્જી હોય લેસ હોય કમ્પેર ટુ Cl2 એન્ડ Br2, 3rd નંબર ઉપર આવશે. આવું રિપલ્ઝન થાય એટલા માટે. સેમ આવું નાઇટ્રોજનમાં થાય. Due to unavailability of d orbitals, nitrogen, so it cannot make p-pi d-pi bond. N માં d-pi p-pi bond ન બને, કેમ કે d orbital અવેલેબલ ન હોય. હવે ઇમ્પોર્ટન્ટ મેટર છે, આના ક્વેશ્ચન મેક્સિમમ પૂછાણા, મેક્સિમમ. આની ને એના પહેલાના વર્ષે નીટમાંનો ક્વેશ્ચન પૂછાઈ ગયો, અને આનું રિલેશન છે ને સાહેબ ડાયરેક્ટલી કેમિકલ બોન્ડિંગ હારે છે.
હવે જે હું ટોપિક શીખવાડું છે એનું રિલેશન સીધું ક્યાં છે? કેમિકલ બોન્ડિંગ હારે. એટલે સીધા આના ક્વેશ્ચન એકોર્ડિંગ ટુ કેમિકલ બોન્ડિંગ પૂછે. જો ફર્સ્ટ ઓફ ઓલ હાઇડ્રાઇડ્સ ફોર્મ કેમ થાય? વેન 14 group of elements react with hydrogen at elevate temperature. elevate temperature ની અંદર જ્યારે રિએક્ટ કરે ત્યારે એ જનરલી એ NH3 ટાઈપના હાઇડ્રાઇડ્સ ફોર્મ કરે. કેવા હાઇડ્રાઇડ્સ ફોર્મ કરે? NH3 ટાઈપના. હલો સર, 13 ગ્રુપમાં આવા જ હાઇડ્રાઇડ્સ ફોર્મ થયા હતા, યાદ કરો તમે. 13 ગ્રુપમાં આવા જ હાઇડ્રાઇડ્સ ફોર્મ થયા હતા, યાદ કરો તમે. 14 ગ્રુપની અંદર એ આ ટાઈપના હાઇડ્રાઇડ્સ ફોર્મ કરે. ફોર એક્ઝામ્પલ CH4, મિથેન. આ હાઇડ્રાઇડ્સ ફોર્મ થયા હતા આપણે. સર આમાં આ ટાઈપના જ હાઇડ્રાઇડ્સ ફોર્મ થાય, બટ આની પાસે એક લોન પેર હોય. ઇટ ઇઝ અ લુઇસ એસિડ, ઇટ ઇઝ અ લુઇસ બેઝ. ડિફરન્સ ઇઝ ધેર. આ કેવો છે? લુઇસ એસિડ હતો. આ બધા કેવા હશે? લુઇસ બેઝ. બીકોઝ ધે હેવ એટ લીસ્ટ વન લોન પેર ટુ ડોનેટ. ડોનેશન કરવા માટે એની પાસે એક લોન પેર છે, રાઈટ? ધે આર હાઇડ્રાઇડ્સ. અને આ હાઇડ્રાઇડ્સના બોન્ડ એંગલ, બોન્ડ એનર્જી, મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ બે ઇમ્પોર્ટન્ટ છે. આની ને એની પહેલાની એક્ઝામની અંદર એને બોઇલિંગ પોઈન્ટને રિલેટેડ એક ક્વેશ્ચન પૂછ્યો હતો. ડિસ્કશન કરીએ. જો મેલ્ટિંગ પોઈન્ટનો ઓર્ડર તમે ચેક કરો. નોર્મલી ગ્રુપમાં અપ ટુ ડાઉન જાઓ હાઇડ્રાઇડ્સમાં તો મેલ્ટિંગ પોઈન્ટ ઓફ હાઇડ્રાઇડ ઇન્ક્રીઝ થાય. અપ ટુ ડાઉન જાઓ તો ઇન્ક્રીઝ થાય. આ ઓર્ડર પ્રોપર નથી તમને દેખાતો. જો આમાં લાસ્ટ કોણ આવ્યું? NH3. હલો સર, એક્સેપ્શન છે? ના. વાય NH3 હેઝ અ હાયર મેલ્ટિંગ પોઈન્ટ ધેન અધર હાઇડ્રાઇડ્સ? સર સિમ્પલ રીઝન છે, ઇટ કન્સિસ્ટ હાઇડ્રોજન બોન્ડ. આમાં શું હોય? ડ્યુ ટુ ધ હાઇડ્રોજન બોન્ડિંગ આનું મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ હાઈ હોય. ધ્યાનથી સમજજો. આની અંદર હાઇડ્રોજન બોન્ડ છે. અધરવાઇઝ મેં તમને કીધું અપ ટુ ડાઉન જાઓ તો મેલ્ટિંગ પોઈન્ટ કેવું થાય? ઇન્ક્રીઝ. છે તે ઓર્ડર ઈ જ છે. જો આને તમે આની ઉપર હાથ રાખી દો તો ઓર્ડર હરખો જ છે. જો તમે બિસ્મથ, એન્ટીમની, આર્સેનિક અને PH3 ફોસ્ફિન. શું બોલાય એને? ફોસ્ફિન. આટલું છે. આને તમે છેલ્લે રાખી દો કેમ કે આની અંદર હાઇડ્રોજન બોન્ડિંગ હોય. બોઇલિંગ પોઈન્ટની અંદર થોડોક ચેન્જ હશે. બાકી આને એક્સેપ્શનલી અહીંયા હાથ રાખી દો તો ઓર્ડર પરફેક્ટ જ છે. અપ ટુ ડાઉન જાવ તો ઇન્ક્રીઝ જ થાય. જો તમે આ એક એક્સેપ્શન કેસ છે. રીઝન H બોન્ડિંગ. કોણ છે? H બોન્ડિંગ. એસર્શન રીઝનમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો એટલે બાજુમાં લખી લેજો. ડ્યુ ટુ હાઇડ્રોજન બોન્ડિંગ NH3 has a exceptionally boiling point and melting point. Exceptionally high melting point and boiling point. રાઈટ. હવે એક ક્વેશ્ચન અહીંથી પૂછાણો. બોન્ડ એંગલનો ક્વેશ્ચન પૂછાણો. કેમિકલ બોન્ડિંગ બોન્ડ એંગલનો ક્વેશ્ચન પૂછાણો. અચ્છા, સેન્ટ્રલ એટમ કોણ છે? સેન્ટ્રલ એટમ કોણ છે? નાઇટ્રોજન નહીં, પણ આપણે એને 15 ગ્રુપ ઓફ એલિમેન્ટ કહેશું ને. તો હવે જો તમે નોર્મલી આ મારી પાંખ છે, મીન્સ કે હાઇડ્રોજન છે, બરોબર? ધ્યાનથી સમજજો. નાઇટ્રોજનની સાઇઝ કેવી છે? સ્મોલ. તમે ગ્રુપમાં અપ ટુ ડાઉન જાઓ તો આ સાઇઝ કેવી થાય? ઇન્ક્રીઝ. રાઈટ. તો પાંખ કેવી થશે? આમ થશે. આ સાઈઝ આમ થાય તો એ આમ થશે કે નહીં? એટલે તમે અહીંયા આમ આનો ઓર્ડર જુઓ. આમ ભેગી થતી જાય. મારી પાસે આ બે પાંખ નથી, આ ત્રીજી પાંખે જોવાની. એટલે આમ થતી જશે. જેમ સાઈઝ ઇન્ક્રીઝ થશે એવું વિચારવાનું. તો થોડુંક એઝ્યુમ કરશો તો યાદ રહેશે. એટલે તમે ગ્રુપમાં અપ ટુ ડાઉન જાઓ તો બોન્ડ એંગલ કેવો થશે? ડિક્રીઝ.
હાઈએસ્ટ બોન્ડ એંગલ કોની પાસે હશે? NH3 પાસે. એમાં બીજો કોઈ એક્સેપ્શન નથી. અપ ટુ ડાઉન જાઓ તો બોન્ડ એંગલ ડિક્રીઝ થાય. રિડ્યુસિંગ એજન્ટ સિમ્પલ છે. રિડ્યુસિંગ એજન્ટમાં ગ્રુપમાં અપ ટુ ડાઉન જાઓ તો મેટાલિક કેરેક્ટર ઇન્ક્રીઝ થાય ને? તો રિડ્યુસિંગ એજન્ટ કીધું છે. રિડ્યુસિંગ પાવર કયો કે રિડ્યુસિંગ એજન્ટ કયો? અચ્છા, રિડક્શન પોટેન્શિયલ ની વેલ્યુ કીધી હોત તો આ ટોટલી ઓપોઝિટ ઓર્ડર આવે. ઇલેક્ટ્રો હરખું ભણ્યા હોય તો મેળ પડે. રિડક્શન પોટેન્શિયલ ની વેલ્યુ કે તો એક્ઝેક્ટલી ઓપોઝિટ આવશે. રિડ્યુસિંગ પાવર પૂછ્યો હોય કે રિડ્યુસિંગ એજન્ટ પૂછ્યું હોય તો એ આ ઓર્ડર આવે. એન્ડ BiH3 ઇઝ ધ બેસ્ટ રિડ્યુસિંગ એજન્ટ. કેમ? મેટલ છે. હલો. અને રિડક્શન પોટેન્શિયલ ની વેલ્યુ લેસ હોય, નેગેટિવમાં હોય ને ભાઈ. હલો. બેઝિસિટીમાં તમારે જોવાનું તો ગ્રુપમાં અપ ટુ ડાઉન જાઓ એમ બેઝિસિટીનો ઓર્ડર ડિક્રીઝ થાય. હે સર એવું કેમ? રીઝન સમજવું છે? સમજો. હું તમને સિમ્પલ લોજિક આપું. NH બોન્ડની લેન્થ કેવી હોય? લેસ. અને નીચે જાવ તો BiH ની બોન્ડ લેન્થ કેવી હોય? મોર. અચ્છા, જેની બોન્ડ લેન્થ મોર હોય આ ઇઝીલી બ્રેક થાય. જે ઇઝીલી બ્રેક થાય એ H+ ઇઝીલી આપે કે ન આપે? તો એની એસિડિક સ્ટ્રેન્થ કેવી હોય? મોર. બેઝિક સ્ટ્રેન્થ કેવી હોય? લેસ. હલો, ટપ્પો પડે છે? સમજણ પડે છે ભાઈ? હા, એમ. આ બેઝિસિટી નો ઓર્ડર છે. એસિડિક સ્ટ્રેન્થ નો ઓર્ડર પૂછો તો આનાથી એક્ઝેક્ટલી ઊંધું થઈ જાય. BiH3 is more acidic compared to NH3. બટ આ બેમાં ઓલમોસ્ટ સેમ સ્ટ્રેન્થ જોવા મળતી. પણ તમે ઓર્ડર કહી શકો ગ્રુપમાં અપ ટુ ડાઉન જાઓ તો બેઝિક કેરેક્ટર ડિક્રીઝ થાય, એસિડિક કેરેક્ટર ઇન્ક્રીઝ થાય. હવે સોલ્યુબિલિટી. ઓનલી NH3 ઇઝ સોલ્યુબલ. બાકી એકેય સોલ્યુબલ નથી. સોલ્યુબલ કોણ છે? NH3. તમે વોટરની અંદર NH3 ને એડ કરો એટલે ઇઝીલી સોલ્યુબલ થાય. હાઈલી સોલ્યુબલ હતો. યાદ કરો ક્યાં શીખ્યા હતા? હેનરીમાં શીખ્યા હતા. HCl, NH3 આ બધા કેવા હોય? સોલ્યુબલ. NH4OH સીધો બનાવી નાખે. શું બનાવી નાખે? વોટરની અંદર નાખો એટલે શું બનાવશે? NH4OH. એટલે તો એ બેઝ થઈ જાય. NH4OH બેઝ થઈ જાય આખો. ટપ્પો પડે છે? આ ઓર્ડર ખબર પડી? હવે ઓક્સાઇડ્સ આવશે. ઓક્સાઇડ્સ ની અંદર મેઇનલી 2 ટાઈપના ઓક્સાઇડ બનાવશે. કયા? E2O3 and E2O5. કયા ઓક્સાઇડ બનાવશે? E2O3 and E2O5. ખબર પડી? આ ઓક્સિડેશન સ્ટેટ શો કરે. સર કેમ આ ઓક્સિડેશન સ્ટેટ શો ન કરી શકે? આ બધા તમે 15 ગ્રુપના એલિમેન્ટ્સ લ્યો છો એમાં આ બે જ ઓક્સિડેશન સ્ટેટ કેમ શો કરે? આ કેમ નો શો કરે? because oxygen is more electronegative compared to these all elements. એટલે -3 શો ન કરી. -3 શો ક્યાં કરશે? ઇલેક્ટ્રોપોઝિટિવ વારે કરશે. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ સેકન્ડ ગ્રુપ ઓફ એલિમેન્ટ્સ હોય, હાઇડ્રોજન હોય, એ બધાની સાથે જનરલી -3 શો કરશે. રાઈટ? હેલોજન્સ હોય કે નોર્મલી ઓક્સિજન્સ હોય તો એ બધાની સાથે એ +3 ઓર +5 શો કરશે. એક ધ્યાન રાખજો, બધા હેલોજનની અંદર ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ઓર્ડર તમે જુઓ તો બધા હેલોજન્સ છે મોર ઇલેક્ટ્રોનેગેટિવ હશે આ બધા એલિમેન્ટ્સ કરતા. હા કે ના? ના. આયોડિન અને સાંભળજો, આયોડિન અને નાઇટ્રોજન જુઓ તો નાઇટ્રોજન ઇઝ મોર ઇલેક્ટ્રોનેગેટિવ ધેન આયોડિન. એટલે ત્યાં ધ્યાન રાખજો, ત્યાં નાઇટ્રોજન નેગેટિવ હોય, આયોડિન પોઝિટિવ હોય. એક એક્ઝામ્પલ અમે રેડોક્સના મોડ્યુલમાં આપ્યું છે.
જે ટેબલ આપ્યું છે ને એની અંદર છે, પાછળ ટેબલ આપ્યા છે, એની અંદર નાઇટ્રોજન અને આયોડિન ને રિલેટેડ એક એક્ઝામ્પલ છે, ચેક કરી લેજો. હાલો હવે ધ્યાન અહીંયા દેજો. +5 +3 ટુ ટાઈપના ઓક્સાઇડ ફોર્મ કરે. એક E2O3 and E2O5. મોર ઓક્સિડેશન સ્ટેટ જેનું હોય એ મોર એસિડિક હોય. એટલે ડેફિનેટલી આ એસિડિક મોર જ હશે સાહેબ. આની એસિડિકતા મીન્સ કે એસિડિટી કેવી હશે? લેસ. ક્લિયર થાય છે? ક્લિયર? બસ પહેલા આટલું. ટુ ટાઈપના બનશે. આ મોર એસિડિક કેરેક્ટર હશે, આ લેસ એસિડિક કેરેક્ટર હશે. ગ્રુપમાં અપ ટુ ડાઉન જાઓ તો એસિડિક કેરેક્ટર ડિક્રીઝ થાય. ગ્રુપમાં અપ ટુ ડાઉન જાઓ તો એસિડિક કેરેક્ટર ડિક્રીઝ થાય. રીઝન? મેટાલિક કેરેક્ટર ઇન્ક્રીઝ થાય. મેટલના ઓક્સાઇડ જનરલી કેવા હોય? બેઝ. મીન્સ કે જેમ તમે અપ ટુ ડાઉન જાઓ એમ મેટાલિક કેરેક્ટર ઇન્ક્રીઝ થાય તો બેઝિક કેરેક્ટર કેવું થાય? ઇન્ક્રીઝ. નોર્મલી જે નોન મેટલ્સ ઓક્સાઇડ્સ હોય એ કેવા હોય? એસિડિક. તો ગ્રુપમાં અપ ટુ ડાઉન જાઓ +3 કે +5 બેયમાં એસિડિક કેરેક્ટર કેવું થશે? ડિક્રીઝ. એસિડિક સ્ટ્રેન્થ આપી છે તો આ જ થાય ને N2O3. હવે બરોબર ધ્યાનથી સમજજો. અહીંથી જેટલા ઓક્સાઇડ ફોર્મ થાય ને એમાં બધાનો ઓક્સિડેશન સ્ટેટ છે એ સેમ છે, +3 જ છે. બટ આ બધા જનરલી ડાયમરિક ફોર્મમાં હોય. કેવા હોય છે? ફોસ્ફરસ છે એ તમે જુઓ તો એ P3 આમ નો બનાવે, P2O3 નો બનાવે, પણ એ બનાવશે હું P4O6 બનાવે. હલો, સેમ વસ્તુ આવડો આ જે છે એ આની અંદર N2O5 બનાવે, પણ આવડો આ છે એ P4O10 બનાવે. અને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ જ બોલાય. આઈડિયા આવે છે? પણ એ આવું ન બનાવે, આમ ન બનાવે. P2O5 નો ફોર્મ કરે, એ આ ફોર્મ કરે. આ એ જ રીતે તમે જુઓ તો એ P2O3 નો ફોર્મ કરે, એ જનરલી P4O6 જ ફોર્મ કરે. એમ બધામાં હશે. જો એટલા માટે અહીંયા ઓક્સિડેશન સ્ટેટ +3 જ છે. પણ ગ્રુપમાં અપ ટુ ડાઉન જાઓ તો એસિડિક કેરેક્ટર કેવું થાય? ડિક્રીઝ. તો એસિડિક સ્ટ્રેન્થ આપી 3 માં હોય કે 5 માં હોય, એસિડિક સ્ટ્રેન્થ તો ડિક્રીઝ જ થવાની. N2O3 and P4O6 ટોટલ એસિડિક છે. આ જનરલી તમે જુઓ તો એ એમ્ફોટેરિક છે અને આ બેઝિક છે. આ એડ કરવું હોય તો કરી દેજો. આ જનરલી N2O3 લગભગ આપ્યું છે, ચેક કરી લ્યો તો. N2O3 and P4O6 એસિડિક છે, આ એમ્ફોટેરિક છે, આ બેઝિક છે. જો આ NO ન્યુટ્રલ છે, ડિસ્કશન કરી હતી, જેમ CO ન્યુટ્રલ હોય એમ NO ન્યુટ્રલ હોય. બે ન્યુટ્રલ જ છે. આમ તો N2O ન્યુટ્રલ જ છે, પણ આ એક્ઝામ્પલ તમારા ટેક્સ્ટબુકમાં છે. NO ઇઝ અ ન્યુટ્રલ. બાકી બધા તમે જાઓ ને તો એસિડિક કેરેક્ટર ઇન્ક્રીઝ થાય. આમ જાવ એમ એસિડિક કેરેક્ટર ઇન્ક્રીઝ થાય. આ બધા એસિડિક છે અને આમ જશો એમ એસિડિક કેરેક્ટર ઇન્ક્રીઝ થાય. કેટલું બધું યાદ રાખવાનું છે. આ તો ઓછું છે. P બ્લોક આખો આવે તો કેટલું બધું યાદ રાખવાનું થાય. રિએક્શન આવે, પ્રિપરેશન આવે, યુઝીસ આવે, બરાબર, એ બધા એના ઘણું બધું આવતું. તમને P બ્લોકના ક્યારેક દર્શન કરાવીશું. 10 લેતા આવજો, દર્શન કરાવીશ, ખબર પડશે કેટલું બધું આવતું જે તે ઓલામાં. હાલો, હેલોજન્સ ડિસ્કશન કરી લેવા છે ને? થાકી ગયા? એ તો ભાઈ કરવું તો પડશે, નહીતર સિલેબસ પૂરો નહીં થાય. હવે આ જેટલા આપ્યા છે ને, ખાલી એક ડિસ્કશન કરી દઉં, સાંભળી લ્યો. આ તમને જેટલા ટેબલ આપ્યા છે એ તમારે આમ જોવાની જરૂર નથી, ખાલી જસ્ટ ફોર યોર નોલેજ છે. બટ આને ધ્યાનમાં એટલું રાખવાનું, આની પ્રિપરેશન નહીં જોવાની.
ઓક્સિડેશન સ્ટેટ તો ફાઇન કરતા તમને આવડે છે, એ કોઈ ઇશ્યુ નથી. પણ અહીંયા આગળ જે આના કલર લખ્યા છે એ તમને અહીંયા કલર લખી લેજો. તમારા મોડ્યુલમાં આપ્યા છે, કલર ચેક કરી લ્યો. આપ્યા છે. આ પહેલા બે જે છે એ કલરલેસ ગેસ છે અને ન્યુટ્રલ છે, N2O અને NO. એ તો કહી જ દીધું તમને. આ જે છે એ બ્લુ સોલિડ અને એસિડિક છે. બાજુમાં નોટ ડાઉન કરતા જાઓ. બ્લુ કલર સોલિડ અને એસિડિક છે. નેક્સ્ટ આ આપ્યો છે N2O3 છે, આ NO2 છે. નેક્સ્ટ ઇઝ NO2. ખબર તો પડે અહીંથી NO2 છે. બ્રાઉન ગેસ હોય અને એસિડિક હોય, ખાલી એક કેરેક્ટર જોજો એસિડિક બેઝિક વાળું. મોસ્ટલી બધા એસિડિક જ છે આની સિવાય, ન્યુટ્રલ સિવાય. નાઇટ્રોજન ઓક્સાઇડ્સ કે એટલે એસિડિક જ હોય, N2O અને NO. એક્સેપ્શન એમાં N2O અને NO. ડન. પછી એક ઓક્સિડેશન સ્ટેટ આપ્યા છે. એ ઓક્સિડેશન સ્ટેટ વાઇઝ તમને પૂછે. આમાં પ્રિપરેશન શું કરવાની એ કહી દઉં, સાંભળો. આની પ્રિપરેશન નહીં કરવાની. આમાં એને પાછળ પ્રિપરેશન આપી હશે, એ નહીં કરવાની. હલો, એની કોઈ રિક્વાયરમેન્ટ નથી. ખાલી તમારે આના નામ યાદ રાખવાના, કેમ કે ઘણી વખત આને રિલેટેડ ક્વેશ્ચન પૂછે છે. તમને ખાલી એટલું જ કે ફોસ્ફોનિક એસિડમાં ઓક્સિડેશન સ્ટેટ ઓફ ફોસ્ફરસ, તો તમને ફોસ્ફોનિક એસિડ જ ન આવડતું હોય. ક્વેશ્ચન સીધા એવા પૂછે છે. કાં તો તમને પૂછે ઓર્થોફોસ્ફરસ એસિડ, આઈધર ફોસ્ફોનિક એસિડ, આવા કંઈક તમને વર્ડ યુઝ કરશે. બરાબર, એટલે આ પર્ટિક્યુલર નામ આપશે. ઓર્થોફોસ્ફરિક એસિડ કીધું હોય, પાયરોફોસ્ફરિક એસિડ કીધું હોય, તો એના સ્ટ્રક્ચર શું થાય એ તમારે જોવાના. અને એ તમને રેડોક્સને રિલેટેડ ક્વેશ્ચનમાં પૂછે. પેપર અઘરો કરવો હોય, સાંભળજો, તો તમને ડાયરેક્ટલી આ ફોર્મ્યુલા ન આપે, એની જગ્યાએ તમને આવા નામ આપે. હાઇપોફોસ્ફોરિક એસિડ પૂછે તમને, એમાં ઓક્સિડેશન સ્ટેટ ઓફ ફોસ્ફરસ પૂછે. આપણે નામ જ પહેલી વાર પેપરમાં સાંભળ્યું હોય, આપણને સ્ટ્રક્ચર જ ખબર ન હોય, મીન્સ કે આ જ ન આવડતું હોય, તો આપણે પછી એમાં બીજા કોઈ તુક્કા લગાવી જ ન શકે. આપણું બધું સ્ટોપ થઈ જાય. મીન્સ કે ઓક્સિડેશન સ્ટેટ ગમે એટલું ભણ્યા હોય, આ જ ન આવડતું હોય, મીન્સ કે આ એનું ફોર્મ્યુલા છે એ જ ન ખબર હોય, તો શું કરવાનું? એટલા માટે આ વસ્તુ જોવાની, બીજું કાંઈ નથી. આઈડિયા આવે છે? ક્લિયર થાય છે? આટલી મેટર છે. એક વચ્ચે ટોપિક મેં આમાં બાકી રાખ્યો છે, મને ખાલી યાદ કરાવજો. હેલોજન્સ વાળો છે, બરાબર? એ હેલોજન્સ વાળી સ્લાઇડ હું ખુલ્લી રાખું છું. એની અંદર જે ન હોય એડ કરી દેજો, એટલે આવતા વખતે સીધું મારે ડિસ્કશન કરવાનું રહે. હોમવર્કમાં શું કરવાનું એ ખબર પડી ગઈ ને ભાઈ? વેરી ગુડ. આજે જેટલી થિયરી કરાવી વન ટાઈમ લખવાની, MCQ સોલ્વ કરવાના.